તો નમસ્કાર એન્ડ વેલકમ ટુ માતૃભાષી પેજન્સ ધ કેડી લાઈવ શો. થેન્ક યુ વેરી મચ. આટલી બધી માત્રામાં તમે લોકો અહીંયા આવ્યા છો, બહુ સરસ મજાનો મજા આવવાની. આજના જે આપણા ગેસ્ટ છે એમનો પરિચય એમ તો પહેલા નામ તમને ખબર છે. હું સસ્પેન્ડ ઘણી વખત એવું થતું હોય કે આજનો નામ ક્યાં નહીં એટલે એમને ખબર જ છે, પોસ્ટર જોઈને આવ્યા છે ગેસ્ટ કોણ છે. એટલે હું નામ પહેલેથી કહી દઉં છું. એમનું નામ છે વિનય દવે. અને વિનય દવે પર હાસ્ય દેવતાની કૃપા એકદમ અનરાધાર વરસી છે. એટલે વરસાદ જીવા બહુ જબરદસ્ત. અને એટલે તેઓ હાસ્ય કલાકાર, હાસ્ય ગીતકાર છે, હાસ્ય કલાકાર પણ છે, કોમેડી ટીવી સિરિયલોના લેખક છે, હાસ્ય અભિનેતા છે, એન્કર છે અને હાસ્યના કાર્યક્રમોના નિર્ણાયક પણ છે. અને એટલું જ નહીં, હાસ્યની કોલમો પણ લખે છે. તાજેતરમાં જ એટલે કે રિસેન્ટલી એમના 2 પુસ્તકો રમૂજ રિચાર્જ અને એજી મોજી ઇમોજી રિલીઝ થયા છે અને જે બેસ્ટ સેલરની કેટેગરીમાં સ્થાન પામે છે. છેલ્લા 15 વર્ષથી દિવ્ય ભાસ્કર તેમજ સંદેશની અંદર તેઓ કોલમ લખી રહ્યા છે. અને હાલ સંદેશમાં તેમની 3 કોલમ લાફ્ટર, તડાફડી અને ફોર્ચ્યુન ચાલી રહી છે. ટીવીની વાત કરીએ તો સુંદરલાલ સપનાવાળા અને કુમારા કોર્પોરેશન જેવી કોમેડી ડેલી શો પણ તેમને લખી છે. પૈસો મારો પરમેશ્વર, શ્યામલી અને ખોબો ભરીને જિંદગીમાં અભિનય કર્યો છે. તો વાહ ભાઈ વાહ, હસતા રહેજો અને હસે તે હેપી જેવા કોમેડી શોનું એન્કરિંગ પણ તેમણે કર્યું છે. આ સિવાય લોટપોટનો જેકપોટ નામના કોમેડી શોમાં તેઓ નિર્ણાયક તરીકે પણ સેવા આપી ચૂકી છે. વિનયભાઈ અદ્ભુત ગીતકાર પણ છે અને તેમને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ 2 વખત મળી ચૂક્યો છે. આ વખત જોરદાર તાળી થઈ જાય. પણ તાળીઓ પાડી દીધી. પણ આ બધામાં જો ખરેખર બહુ જબરદસ્ત એમનો એક હોય શિરોમાન સન્માન તો એ છે એમના હાસ્ય ગીતો. તો ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક દેવાંગ પટેલના 90% ગીતો વિનય દવે લખેલા છે. ગોવિંદાની એક પીઠ ગેમ્બલરના 2 ગીતો માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં, ખાए ચને હમને સસ્તે મેં અને તેમજ મેરી મરજી, મેં ચાહે એ કરું મેં ચાહે વો કરું મેરી મરજી. આજે પણ આ ગીતો લોકજીવે રમે છે. તાજેતરમાં જ રણવીરસિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં એ એમનું ફેવરેટ સોંગ છે. એટલે વર્ષો પહેલા લખાયેલું ગીત હજી બી એ લોકો યાદ કરી રહ્યા છે અને એને એન્જોય કરી રહ્યા છે. તો વિનયભાઈને વિનંતી કરીએ છીએ કે તેઓ સ્ટેજ પર આવે અને 2 મજેદાર ગીતો વાત કરીને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. સો લેટ્સ વેલકમ વિનય બી ઓન ધ સ્ટેજ. सुन कर देखो हंसना नहीं, उसे झूठ मान कर कहीं फंसना नहीं. मैं सब सच कहता हूँ आपकी कसम, मैंने पिया नहीं विस्की बियर या रम. माधुरी दीक्षित मिली रस्ते में, खाए चने हमने सस्ते में. उसने कहा तेरे संग शादी रचाऊं, घर तेरे आके मैं पराठे पकाऊं. माधुरी को कहा मेरे घर ना आना, श्रीदेवी को बोल दिया ना बाबा ना. चाहे दहेज में दे मुझे सोने की कार या आके कोई दे दे मुझे हीरो कार, पर शादी के लिए मैं तो તો નમસ્કાર વિનય સર અને વેલકમ ટુ માતૃભાષી પેજન્સ ધ કેડી લાઈવ શો. આજે આપણે ચર્ચા કરવાની છે તમારી સફર લોયરથી લેખક સુધીની. તો સર સૌથી પહેલો ક્વેશ્ચન તમને પૂછ્યું કે લોયરથી લેખક સુધીની સફર કરવાની જે વાત કરવાની છે, પણ મારે જાણવું છે તમે ક્યાં સુધી ભણ્યા છો સર? આમ તો સવારથી બપોર સુધી ભણ્યો છું એમ જેન્યુઅલી. કારણ કે એનું કારણ છે અમારા ક્લાસમેટ સાથે જ બેઠેલા છે સામે જ. અમે સવારની સ્કૂલ હતી અમારી, એટલે સવારની સ્કૂલ 7 થી 12 સુધીની હોય. હું કોલેજમાં ભણ્યો એ પણ 7 થી 12 સુધીની હતી. લોનું ભણ્યો એ પણ 7 થી 12 સુધીની જ હતી. એટલે સવારથી બપોર સુધી જ ભણ્યો છું એમ કહી શકાય. પણ મૂળ વાત તમે જે પૂછી એની સાથે કહીએ તો મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ તો હું BCom, MCom, LLB, એડવોકેટ આટલું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે. રાઈટ. એનું કશું અત્યારે કામમાં નથી લાગતું. સર સ્કૂલનો કોઈ યાદગાર પ્રસંગ તમને યાદ હોય? એમ તો સ્કૂલ જ આખી યાદગાર પ્રસંગ એવી હતી. પહેલાં તો એમ દરેક જણને સ્કૂલના પ્રસંગો યાદ જ હોય. આમ તો ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ છે. પણ હાસ્યનો બેઝ જ્યાંથી ક્રિએટ થયો છે એ સ્કૂલના લેવલથી થયો છે, એ વાત ચોક્કસ નક્કી છે. ઘણા બધા પ્રસંગો છે. એમાં એક તમને બહુ મજેદાર કિસ્સો કહું. અમારી સાથે એક સતીશ કરીને એક છોકરો ભણતો હતો. ઓકે. નાકમાંથી બોલતો હતો. મિત્રો એ જે નેઝલ ટોનથી આપણે પરિચિત છીએ એવો એનો એને ગાવાનો ખૂબ શોખ. હવે નાકમાંથી બોલતો હોય ને એ ગાય તો કેટલું મસ્ત આખું બધા અનુસ્વારવાળા શબ્દો હોય એના. એ આખું ગીત પણ એમાં ગાય. અને એ ટાઈમે એક મેરે નૈના સાવન ભાદો રાજેશ ખન્નાનું બહુ જાણીતું ગીત હતું. એ બહુ પોપ્યુલર હતું ને સતીઓ કાયમ એ ગાય. હવે કમત ખૂજી અમને લોકોને મેથ્સનો પીરિયડ ચાલતો હતો
અજીતભાઈ કરીને અમારા મેથ્સના ટીચર હતા. એ કંઈક ભયંકર ગણિત ભણાવતા હતા. અમે સત્યાને કીધું કે સત્યા ગીત ગા. ના ગવાય, એને ના પડી પહેલા. મેં કીધું ગાને સત્યા મસ્ત ગાય છે, તું યાર ના યાર ગવાય જ નહીં. સાહેબને ખબર પડી જાય. મેં કીધું એક કામ કર સત્યા, તું આપણો મેથ્સનો ચોપડો છે ને, મોટો ચોપડો પૂછકે ભાવે એ આડો રાખીને ગા. સત્યો માની ગયો. મજાની વાત એ છે કે સત્યો માની ગયો. અને તમે આપો સાહેબ. મીના સાવન ભાદો. સાહેબ આમ અભર થઈ ગયા કે આ શું ચાલે શું? અને પેલો આડો ચોપડો રાખીને મસ્તીથી ગાય પાછો. સાહેબ ચાલતા ચાલતા આયા અને ફટાક કરીને લાભો માર્યો. ગ્રાઉન્ડ બારે દ્વારા સાલા. પછી સત્યાએ અમને કીધું હું કે ઘણી દીધું નામ લે છે સાહેબને, ચારી ખાધી. હવે આખું નજર અમને દેખાતું હોય, આની અંદર તું મીને એના ગાતો હોય. એટલે આવા પ્રસંગો છે ને, એ તમને હ્યુમરનું ભાથું ત્યારથી ક્રિએટ કરી આપે. તમે સ્કૂલનો યાદગાર પ્રસંગ કહ્યો તે આ કહી શકાય. અમે તો સર સ્કૂલમાં આગળ બેસવાની હિંમત જ નતા કરતા, કારણ કે જેવા કોઈ ટીચર આવ્યો અવાજ આવતો ને તોફાન કરતા, પહેલી બેન્ચ વાળા હંમેશા ધોવાઈ જાય. એટલે એવોર્ડ જ કરતા કે આગળ તો બેસવું જ નથી, આપણે પાછળ શાંતિથી બેસીએ. પણ સર તમે વકીલ કેમ બન્યા? આમ તો બીજું બધું કંઈ થઈ શકે એમ નહોતું એટલે. ના પણ આ એક આશ્ચર્યની વાત છે, પણ હું જોવા જઈએ ને તો એક વકીલ એટલે મારા કરિયરની અંદર જે ટર્ન, જે ટ્વિસ્ટ છે ને, મારી લાઈફની સ્ટોરી મેં જે ફેસબુક પર ને વોટ્સએપ પર લખી કે ખરેખર મારી લાઈફની સ્ટોરી જલેબી જેવી સીધી છે. એટલે એટલા બધા ચક્કરડા છે મારી પેલાની અંદર. એકચ્યુઅલી હું સાયન્સનો વિદ્યાર્થી હતો. 11મા 12મા ધોરણ સુધી હું સાયન્સમાં ભણતો હતો અને સારી હોશિયાર કહી શકાય એવી કારકિર્દી મારી રહી હતી. 12મા ધોરણ સુધી સારા માર્કે પાસ થતો અને સારા એવા પેલા એજ્યુકેશનલ પેલા ફિલ્ડમાં જઈશ, આગળ ડોક્ટર કે એન્જિનિયર બનીશ, એવા પ્રકારની પેલી લોકોને ખ્વાહિશ હતી મારા ઘરનાઓને, મને નહીં. રાઈટ. તો એ જે 11મા 12મા સાયન્સની અંદર અમારા ટાઈમે પેલું 9, 11મું 12મા ધોરણનું શરૂ થયું એટલે કોલેજના કેટલાક પ્રોફેસર આવ્યા હતા. સ્કૂલના શિક્ષકો અમને ઘણા વર્ષોથી ઓળખતા, નવા હતા. એટલે નવાની સાથે અમારું એડજસ્ટમેન્ટ નવા છોકરાઓનું થયું નહીં અમારા લોકોનું. અને અમારા એક શિક્ષક હતા, એ ઘરે મેથ્સના ટ્યુશન કરે. 11મા 12મા સાયન્સની અંદર તમે જોજો લગભગ બધા ટ્યુશનની અંદર જતા હોય. એ ટાઈમે નવું આ ટ્યુશનનું બધું તોફાન શરૂ થયું હતું. એટલે અમારા પ્રિન્સિપાલને ગમતું નહોતું. એટલે અમારા પ્રિન્સિપાલે અમારા મેથ્સના ટીચર પર કેસ કર્યો અને અમે લોકો 4-5 જણા એમને ત્યાં ક્લાસ ભરવા જતા હતા. આ બેકગ્રાઉન્ડ એટલે કહી રહ્યો છું કે અહીંથી ટર્ન થયેલો મારી લાઈફનો. તો 12મા સાયન્સમાં હું ભણતો એ ટાઈમે મારા શિક્ષક પર પ્રિન્સિપાલે કેસ કર્યો અને સાબિતી તરીકે અમારા પ્રિન્સિપલ ટ્રસ્ટીએ કોર્ટની અંદર અમારા નામે એફિડેવિટ કરી દીધી. તો મારા શિક્ષક જે હતા એ અમને પૂછવા આવ્યા કે તમે એફિડેવિટ આપી છે? તમે કીધું ના, નથી આપી. તેણે બીજી એફિડેવિટ કરાવી અમારી કે અમે એફિડેવિટ આપી નથી, પેલી એફિડેવિટ ખોટી છે. તમારા પ્રિન્સિપલ કેસ હારી ગયા. હવે એ બેને તો બબાલમાં સમાધાન થઈ ગયું, પણ અમે હલવાઈ ગયા. અમે 4-5 છોકરાઓની જે એફિડેવિટ હતી એમને ચારેને 12મા ધોરણમાં મિડલની અંદર અમને ડિસમિસ કર્યા. 12મા સાયન્સમાં 11માની અંદર મારા લગભગ 74 કે 78% માર્ક હતા અને 12મા સાયન્સમાં સારા માર્ક આવશે, એન્જિનિયર ડોક્ટરની લાઈનમાંથી ક્યાંક જઈશ. 12માની અંદર હું ડિસમિસ થયો, અમે બીજા 4 જણા. ઓકે. હવે એ ડિસમિસ થયાથી મને પરીક્ષા નહીં આપી શકાય એવી ભીતિ બેઠી કે હું નહીં આપી શકું. તો મારો એક મિત્ર હતો, એમની ઉસ્માનપુરા પાસે નવયુગ સ્કૂલ, તમે બધા એકાદ નામ સાંભળ્યું હોય તો. નવયુગ સ્કૂલ મારા મિત્રના ફાધરની હતી. એટલે મારા મિત્રએ એના પપ્પાને વાત કરી કે યુ ડિસમિસ છો, તો ત્યાં આપણી સ્કૂલમાં લઈ લઈએ. હવે ત્યાં તો કોમર્સ હતું, હું ક્યાં સાયન્સનો વિદ્યાર્થી છું, ત્યાં કોમર્સ છે. મને આઈ જાય થઈ જશે. સાહેબ 12મા ધોરણની પ્રિલિમ પહેલા હું સીધો કોમર્સમાં ભણવા બેસી ગયો. હું 12 સુધી 12માની પ્રિલિમ સુધી હું સાયન્સમાં હતો અને સીધો 3 કોમર્સની અંદર 3 જ મહિનામાં. એટલે ના મારી પાસે કોમર્સનો બેઝ નથી, કશું મારી પાસે કોમર્સનું નોલેજ, તો ગમે એમ પાસ થઈ ગયો યાર. 12મા કોમર્સમાં પાસ થયો એટલે મારી કારકિર્દી ક્યાં જતી રહી? કોમર્સમાં જતી રહી. હવે આ તમે જે કહ્યું એ બીજો એક ટર્ન ત્યાંથી આવશે
આ તો એક મોટો ઝરક વાગ્યો જેથી કરીને હું સાયન્સમાં ના જઈ શક્યો. કદાચ એ હું દરેક વખતે મારા પેલા શિક્ષક દિવસે શિક્ષકોનો આભાર માનું છું કે જો લડીને ઝઘડીને પણ ડિસમિસ ના કરાવે તો હાસ્ય લેખક ના થયો હોય. એટલે શિક્ષકો એ ક્યારેક આવી રીતના પણ મદદરૂપ થતા હોય. તમે જે આપણે જે વાત ચાલતી હતી એની અંદર 12મા કોમર્સ પછી હું એ ટાઈમે ક્રિકેટ બહુ સારું રમતો. એટલે અમારા લોકોને કોલેજની અંદર પરીક્ષાઓ ચાલતી હોય ને ત્યારે અમારે ક્રિકેટના રાઉન્ડ ચાલતા હોય. બરાબર. એટલે એ ટાઈમે સીધું અમે એન્યુઅલ એક્ઝામ આપવાની ચાલુ કરીએ. મને કોઈ પણ પ્રકારના કોમર્સના નોલેજ વગર હું સીધી કોલેજની ફાઇનલ એક્ઝામ સુધી એટલે પહોંચી ગયો કે અમારા ફર્સ્ટ યરની અંદર કોલેજના ક્રિકેટના રાઉન્ડના કારણે હું નીકળી ગયો. સેકન્ડ યરની અંદર આવ્યો ત્યારે અનામત આંદોલન થયું અને અનામત આંદોલનના કારણે પરીક્ષાઓ જ કેન્સલ થઈ ગઈ. એટલે મેં છેલ્લી પરીક્ષા 12માની અને સીધી પરીક્ષા આપી ટીવાયની. આજની તારીખે પણ આમ નોંધમાં કઈ જમા કઈ ઉધાર કયું ડાબે જમણે કશું જ ખબર નથી. એમને એમ હું સીધો પાસ થઈ ગયો. એટલે તમે જે કહ્યું એ ટાઈમે મારા ફાધરે પહેલા 11મા 12મામાં તો ત્યારે કોકને કહે કે ભાઈ શું કરવાનું છે, ડોક્ટર કે એન્જિનિયર કંઈક બેમાંથી જે સારા માર્ક આવે. પછી કોમર્સ લીધું ને એટલે એમને એમ લાગ્યું કે આ તો CA CS ICW એમાંથી ક્યાંક જશે. પણ 12મા પેલા ટીવાય સુધીમાં આવતા એમને ખ્યાલ આવી ગયો કે આ એમાંય નહીં જાય. એટલે કોઈ પણ મને પૂછે ને કે ભાઈ તમે શું કરવાના ગ્રેજ્યુએટ થયા પછી, ત્યારે હું એમને કહેતો સત્ય હકીકત કહું છું કે એમને હું સામેથી કહેતો કે હું CA CS ICW ત્રણેયમાંથી કશું જ નથી થવાનું એવું કહેતો હતો. લોકો કે હું થવાનું છું તો મારા પપ્પા એવું કે ભાઈ તું નથી થવાનું તો ના કહેવાનું તો ના હોય. એટલે પછી છેલ્લો ઓપ્શન રહ્યો LLB થઈને એડવોકેટ થવાનું. એટલે એમાં તમે જે પૂછ્યું કે વકીલાતની અંદર કઈ રીતના ગયા તમે, એ હું આમને આમ કરતા LLB કરતા હું વકીલ થયો. એટલે ક્યાં સાયન્સ, ક્યાં ડોક્ટર એન્જિનિયરની કારકિર્દી, ક્યાં CA ના ખ્વાબ ઘરના લોકોના, અને ક્યાં વકીલ. આખું ચક્કર ભરીને હું ક્યાંક બીજી જગ્યાએ જતો રહેલો. સર વકીલ તો તમે આગળ પછી વકીલનું ભણ્યા, વકીલ તરીકે તમારો કોઈ યાદગાર પ્રસંગ હોય? આમ તો વકીલ થવું એ જ મારા માટે યાદગાર પ્રસંગ હતો એકચ્યુઅલી જોવા જઈએ ને તો. કારણ કે હું સ્કૂલમાં આ તુષાર દવે મારા મિત્ર સાથે બેઠા છે. અમે બાળ મંદિરથી 12મા ધોરણ સુધી સાથે ભણેલા છીએ. અને મિત્રના નામે આજે બિચારો હારી ગયો એટલે તો હું સ્કૂલમાં બાળ મંદિરમાં હતો ત્યાંથી દર વર્ષે નાટકોમાં ભાગ લેતો. અને કોલેજમાં આવ્યો ત્યારે કોલેજના ડ્રામામાં એમાં પાર્ટ લેતો. યુનિવર્સિટી લેવલે ઘણા બધા મને પ્રાઇઝીસ મળ્યા હતા. એટલે વકીલ થયો ને એ વકીલ તરીકે કંઈ બહુ આમ ઉજ્જવળ કારકિર્દી થશે એવું મને બહુ લાગતું નહોતું. પણ મારા પપ્પા બહુ જે સારા લીગલ ફિલ્ડના એક્સપર્ટ હતા અને મેનેજમેન્ટના પણ એક્સપર્ટ. એટલે એ જે વકીલાતની વાત કરતા હતા એની અંદર એવું છે કે મારા ફાધર લીગલ ફિલ્ડની અંદર બહુ મોટું નામ હતું એમનું. CC ગાંધી એન્ડ કંપનીની અંદર હું એડવોકેટ તરીકે, જુનિયર વકીલ તરીકે CC ગાંધી એન્ડ કંપનીમાં NK શાહ બહુ જાણીતા વકીલ હતા, એમના હાથ નીચે જુનિયર એડવોકેટ તરીકે ગયો. લગભગ 3 વર્ષ સુધી એમની સાથે રહ્યો. ટક્યો કહેવાય એમ. તો વકીલ તરીકેનું તમે એચિવમેન્ટ પૂછો છો ને, એમાં એવું છે વકીલોનો ડ્રેસ કોડ તમને ખ્યાલ હશે કે કાળો કોટ, સફેદ પેન્ટ શર્ટ, ટાઈ પહેરવાની ને એવું હોય. હવે વકીલો જે છે ને એને ટાઈ બાંધવાના કંઈ બહુ ભરખા આવડત કે કશું હોય નહીં. એટલે પેલું તૈયાર શિંગોડું ગળામાં ગાળિયાની જેમ પહેરીને ખેંચી લે, કોકે બાંધી આપ્યું હોય. હવે મને છે ને વાંચનનો શોખ, એટલે ચંદ્રકાંત બક્ષી મારા બહુ ફેવરિટ રાઇટર હતા. એમણે એક જગ્યાએ એવું લખેલું કે જેન્ટલમેન એને કહેવાય જે કાચમાં જોયા વગર ટાઈ બાંધી શકે. આવું ચંદ્રકાંત બક્ષીનું વાક્ય મને અડી ગયું. એટલે મેં જ્યારથી નાટકોમાં એમાં કામ કરવાનું એમ કરતો હતો ત્યારથી હું ટાઈ બાંધવાની પ્રેક્ટિસ કર્યા કરું. અને સાલું એવું થયું કે મને જુદા જુદા પ્રકારની ટાઈ બાંધતા આવડી ગઈ. બસ આ વસ્તુ વકીલ તરીકે હું કોર્ટમાં ગયો ત્યારે મને જે ફાયદો કર્યો એને, વકીલો બધા ચેમ્બરની બહાર ઉભા હોય અને બધાની સામે આમ ટાઈ ખુલ્લી લઈને જવું અને આમ ઉભો રહીને આમ પહેરું સાહેબ, વકીલો અભિભૂત થઈ જાય કે શું વાત છે, આનો ફ્યુચર બહુ બ્રાઇટ છે. ટાઈ
સાહેબ માર ભોગો ટાઈ પહેરે જો શું વાત છે આ જો આ છોકરાઓનો ફ્યુચર કેટલા ગજબ મોટો વકીલ થવાનો કશું નહીં થવાનું ખબર આટલું જ આવડે છે મને બસ એટલે વકીલ તરીકેનું મારું એચિવમેન્ટ તમે પૂછ્યું તો આટલું. સર આપણે નોર્મલી જેમ કે ભાઈ મારા મેરેજ થયા ને તો મારી આપણે કંકોત્રી લખે ને એમાં લખ્યું કમલેશ બેટ્સ એટલે કમલેશની બ્રેકેટમાં એન્જિનિયર લખાવડાવી તમે લખો ભાઈ માંડ થયું લખો તો ખરા તો તમારા એના કંકોત્રીમાં પાછળ LLB લખાવડાવી દીધું સર એવું ભાઈ ના એવું તો નતું લખાવ્યું પણ મારા બહુ મસ્ત કિસ્સો છે આની સાથે. મારા લગ્ન હૈદરાબાદમાં થયેલા છે આંધ્રપ્રદેશમાં. અચ્છા. એટલે આમ ગુજરાતી જો એ લોકો બાજુ તેલુગુ ભાષી નથી પણ એટલે ઘણા પૂછે કે તમે છે ક્યાં એકદમ આંધ્ર કેમ લગ્ન કરવા ગયા મહારાષ્ટ્ર કર્ણાટક અને આ ત્રીજું આવે આ ત્યાં સુધી મને કોઈ આપે એમ જ નહોતું એટલે મારે છે કે હૈદરાબાદ એટલે જવું પડ્યું. ત્યાં સુધી પણ એ કિસ્સાની અંદર એવું છે કે તમે જે પૂછ્યું એમાં હૈદરાબાદ વાળાએ મારી એક આજની તારીખે મારી પાસે એક કેસેટ છે એ લોકોએ ત્યાં મારી કેસેટ ઉતારી હતી આપણે જે ટાઈમે પેલી બનાવે ને પછી શૂટિંગ કરીને લગનની અને એમાં શરૂઆતમાં એવું નામ લખ્યું હોય કે ફલાણા વેડ્સ ફલાણા એમ તો સાહેબ એની અંદર તેલુગુ વાળા કેસેટ બનાવનારાએ મારું નામ લખ્યું છે વિનિયા દેવા વેડ્સ શીલા ભટ્ટ. એ વિનિયા દેવા યાર મેં કીધું પ્રભુ દેવા હોય ત્યાં આગળ એમ એ લોકોને એમ જ છે કે આ વિનિયા દેવા જ છે. અને સાહેબ વિનિયા દેવા એ ગાડીમાંથી ઉતરે એ ટાઈમે પાછળ મ્યુઝિક વાગતું એ કેસેટ ની અંદર ટપ ટપ ટપોરી એવું ગીત રાખ્યું છે એ લોકોએ. એટલે તમે જે કહો છો એ આખો યાદગાર કહી શકાય એવી મારી વિડીયો કેસેટ લગનની એવી અદભુત છે. રાઈટ સર વકીલમાંથી લેખક કે ગીતકાર કઈ રીતે બન્યા? બસ આ પાછું પેલું જલેબીની વાત કરું કે એના ટર્મની વાત છે. એ બહુ એટલે આમ ક્યારે કે ભાઈ પેલા માણસો કે ભાઈ અલગ અલગ તમે લાઈફના તબક્કાઓની અંદર તમે નક્કી કર્યું એવું ક્યારેય નથી થતું. એ બહુ ઇટ્સ અ રિયલ ફેક્ટ કહી શકાય એ ઘટના છે. આ વકીલ તરીકે હું કામ કરતો પહેલા મેં તમને જે કહ્યું કે હું સ્કૂલ કોલેજની અંદર નાટકોમાં ને એમાં કામ કરતો. એ ટાઈમે હું જ્યારે નાટકોના પેલા પ્રાઇઝીસ મને મળતા થયા પેલી વીણા વેલી HK આર્ટ્સનું એનું હતું એ વખતે ઇન્ટર કોલેજિયલ ડ્રામા કોમ્પિટિશન થાય એની અંદર મને એક્ટર તરીકેના પ્રાઇઝ મળ્યા હોય આ એવું પણ બન્યું. એ ટાઈમે પછી મને બહારના નાટકોમાં એક્ટિંગ કરવાની ઓફર મળવાની ચાલુ થઈ. બરાબર. એટલે એ ટાઈમે નિમેશ દેસાઈનું કોરસ નાટકનું ગ્રુપ હતું એમાં હું એક્ટિંગ કરવા જતો. એ ટાઈમે નવું ઈસરો અને દૂરદર્શન શરૂ થયા હતા એટલે ત્યાંની સિરિયલોમાં પ્રફુલ ભાવસાર છે, નીતિન ભાવસાર છે, ભરત દવે છે એ લોકોના ટીવી સિરિયલના પ્લે અથવા ટીવીના પ્લેની અંદર હું નાટકોમાં કામ કરવા જતો. એ ટાઈમે નાટકોની અંદર મારું પ્રોમિનન્ટ પછી રોલ મળવાનું શરૂ થયું. નિમેશભાઈના નાટકો બંધ હોઠની વાત છે, ઝાલકા છે, વડામણા છે, પૃથ્વી વલ્લભ છે, આ બધાની અંદર મેજર રોલ મારા મોટા કહી શકાય એવા રોલ. એટલે સારું એવું એક્ટર તરીકેનું નામ એસ્ટાબ્લિશ થયું. મારો એક મિત્ર હતો HL કોલેજમાં ભણતો હતો. એણે મને એવું કીધું કે અમારી કોલેજની અંદર ડ્રામા પ્રોફેસર્સ કરાવે છે પણ એ પ્રોફેસરો એટલા હરખા નહીં કરાવતા. તો કે તું કરાવે આવીને તું આવી રીતના બહાર નાટકોમાં એમાં કરવા જાય છે કામ. બરાબર છે. કીધું મેં યાર આવું કોઈ ડ્રામા ડિરેક્શનનું કામ કોઈ દાડ નથી કર્યું. મને કે આ તો ખરો યાર ટ્રાય તો કરી જો. એટલે એણે એના પ્રોફેસરને કન્વિન્સ કરાવડાયા કે મારો એક મિત્ર છે આ નિમેશભાઈના ભરત દવેના એના નાટકોમાં કામ કરે છે, બહુ સારો એક્ટર છે ને એ ડિરેક્ટ કરશે. હવે યાર મજાની વાત એવી બની કે કોલેજમાં નાટક ડિરેક્ટ કરાવવા જઈએ ત્યારે એકાંકી નાટકોની અંદર ઓછા પાત્રો હોય, 3, 4, 5 પાત્રો હોય અને એક્સપેરિમેન્ટલ પ્લે હોય તો 2 હોય કે 3 જ હોય, ઘણામાંથી એક જ હોય. આવા પ્લે થતા હતા. અને પેલા કોલેજમાં નાટક ડિરેક્ટ કરવાનું કહ્યું એટલે ત્યાં પ્રોફેસરે મને પહેલી શરત એ મૂકી કે વધારેમાં વધારે છોકરાઓને ઇન્વોલ્વ કરો. ઓહો તો ક્યાંથી કરવું? પછી મેં એમને સોશિયલ પ્લે મૂળરાજ રાજડાનું એક હતું સ્વપ્ન હતું જે ખુલ્લી આંખે એવું નામનું એક નાટક. એમાં 3 જ પાત્રો, હસબન્ડ, વાઈફ અને હસબન્ડ. એટલે એમાં એવું હતું પેલી સંગમ ને એવા પ્રકારની સ્ટોરી કે એક કપલ છે એની વાઈફને એવું છે કે એનો હસબન્ડ પ્લેન ક્રેશમાં મરી ગયો છે અને અચાનક પછી થોડા વર્ષો પછી એ પાછો આવે છે અને
પછી સંઘર્ષ કે ભાઈ આ બે પતિ છે ને પત્ની એક ના તે પછી કોણ શું કેવી રીતના બધું. ત્યાં ત્રણ મેં કીધું આ નાટક બહુ સારું છે, મજા આવશે. તો સાહેબને નાટકમાં તો મજા આવી, વધારે છોકરાઓ ઇન્વોલ્વ કરો, હવે આમાં ક્યાં કરવા મારે, આ 3 જ જણ છે. મેં કીધું આ 3 જણ પર તો નાટક ચાલવાનું. મેં કીધું એક આઈડિયા કરીએ, સાસુ સસરા મેં પેદા કરી દીધા અચાનક જ, પછી ઘરમાં એક નોકર પેદા કર્યો, એક રસોઈયો પેદા કર્યો, પછી બાજુમાંથી એક પડોશી કોક આવે પેદા કરી દીધા, પાડોશણા, એટલે આમ કરતા કરતા જમેલો બનાવી દીધો 10-12 જણનો. હવે મજાની વાત એ થઈ કે આ જે 3 પાત્રો વાળું પ્લે હતું, એ 3 પાત્રો વાળાના પ્લેની અંદર એ નોકરનું જે મેં પાત્ર લખ્યું ને એ એટલું કોમેડી પાત્ર લખ્યું હતું મેં કે લોકોને મેજર પેલા મેઇન રોલ વાળા કરતા એમાં સૌથી વધારે મજા આવી. અને નોકરના પાત્રને એક્ટિંગનું પ્રાઇઝ મળી ગયું, પેલા મેઇન રોલ કરનારા કરતા નોકરને મળ્યું. હવે નોકરનું જે પાત્ર કરતો એ છોકરાને ગાવાનો શોખ, પાછો કોલેજની અંદર તો બધા મલ્ટી ટેલેન્ટેડ બધા છોકરાઓ હોય, એટલે મુકેશના ગીતો ગાય ને એવું બધું કરે. એટલે એમાં મારે ને એને મિત્રતા થઈ ગઈ. મને કે સાહેબ હું કે આપણે આ સતીશ છે જો, એને એમ છે કે આપણને સંભળાતું નથી. પતી ગયું એક્ઝેક્ટલી સતીશ જેવું થયું. જો તમે આ જોયું ને, એને એમ કે આપણને સંભળાતું નથી. લોક ડિટેલ જોઈ તો તમે કાઢી આપો. તો એ પેલા મિત્ર એ જે મારો અત્યારે હતો એ મુકેશના ગીતો ગાતો, અને એને ટેલેન્ટની અંદર એને મુકેશના ગીતો ગાવામાં પ્રાઇઝ મળે. બીજો એક મિત્ર હતો એ રફીના ગીતો ગાય, અને અમારે લોકોને મિત્ર નાટકના કારણે સારી થઈ ગઈ. મને કે યાર સાહેબ તમે આ જે લખો છો, આવા બધા કોમેડી બધા સંવાદો ડાયલોગ્સ ને આ લખીને ગીત બનાવો છો મસ્ત, તો આપણે ગીતો બનાવીએ તો કોમેડી. જો પેલું મેં ડિરેક્શન વખતે મેં એવું કીધેલું કે મને આવું આવડતું નથી ભાઈ, હું ના કરું. મેં આને એ જ કીધું, મેં કહ્યું મને ભાઈ આવડતું નથી, હું આવું ના કરી શકું. મને કે એવું લખો તો ખરા. મેં કહું પણ લખું શું, મારે કોમેડી ગીત માટે કંઈક બેઝ જોઈએ, શેના ઉપર લખવું એ મને ના ખબર પડે. છેવટે અમે સર્વાનુમતે 3 જણા એવું નક્કી કર્યું, કોઈ પણ ગીત લઈ લેવાનું. અમે સ્ટેજ પણ શોભ રાખ્યા વગર જાણીતા ગીત લઈ લેવાના અને એના ઉપર શબ્દો ફિટ કરી દેવાના, પેરોડી. પણ એક કામ કરીએ, આપણે જાણીતા ઇંગ્લિશ ગીતો લઈએ, ઇંગ્લિશ ગીતો ઉપરથી અમે પેરોડી બનાવવાની શરૂ કરી અને 6-7 ગીતો બનાવ્યા. હવે આવા પ્રકારના ગુજરાતીની અંદર ગીતો ક્યારેય બન્યા જ નહોતા. ગુજરાતી કેસેટ ઇન્ડસ્ટ્રીની અંદર 2 પ્રકારના ગીતો બનતા હતા એ ટાઈમે, ભજનો બને અને લોકગીતો બને. અને આવા ગાંડા જેવા કોમેડી ગીતો એમ લોકોને તો સાંભળીને જ પહેલા તો કે આ તો ગીત જ ના કહેવાય, આવું તો ગીત હોતું હશે. માંડ એક પ્રોડ્યુસરને તૈયાર કર્યો, ભાઈ તું આ ગીતો અમારા છે એ સાંભળતો ખરો. તે સાંભળવા તૈયાર થઈને એને સાંભળ્યા કે સારું બનાવો જાઓ. આમાં ઉપકાર કરતો એવી રીતના એણે અમને હા પાડી. અને સાહેબ અમે લોકો અંધજન મંડળ અહીંયા જે આગળ સ્ટુડિયો ચાલે છે, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના સ્ટુડિયોની અંદર અમે ગીતો રેકોર્ડ કર્યા. હવે મજા આવી, પધારો રાકેશભાઈ પૂજારા. તો એ ગીતો અમારા તૈયાર થતા હતા ને એ ટાઈમે મારા લગ્ન થયેલા અને મારે ત્યાં પુત્રનો જન્મ થયો. વકીલનો ફાયદો બીજો આ થયો હતો મને. મારા સસરાને એવું હતું હું વકીલ છું એટલે અમારા લગ્ન થયા. મારી વાઈફને તો ઘણા વર્ષો સુધી એવું હતું, આપણે લીગલ પ્રોફેશન માટે એવું કહેવાય છે કે ડોક્ટર માટે એવું કહેવાય કે ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે, પછી વકીલ પ્રેક્ટિસ કરે છે. તો મારા વાઈફને એમ થાય કે આ પ્રેક્ટિસ કરે છે તો આ ઓરિજિનલ ક્યારે કરશે યાર. પ્રેક્ટિસ કરી આવે, પ્રેક્ટિસ જ કરે. કોર્ટમાં જઈને પ્રેક્ટિસ કરે એટલે પેલો રૂમ હોય ને મિલોડ આવી બૂમો પાડીને આટા મારતા હશે એમ, એવું ના હોય. મેં કીધું આ તો પ્રેક્ટિસ જે કામ કરીએ તેને જ પ્રેક્ટિસ કરી કહેવાય. પણ એમ કદાચ એવું હશે, મને એવું લાગે છે કે ડોક્ટર અને વકીલને માટે પ્રેક્ટિસ એટલા માટે કે એ લોકો છેક સુધી માસ્ટરી તો નથી મેળવી શકતા. ક્યારેક ને કંઈક ગડબડ થાય એટલે કોઈ પેલા હોવાડી દે ને કાંક પેલા ચડાવી દે, એવું થાય, લોચા પડે એમાં. એટલે પ્રેક્ટિસ એ સંદર્ભમાં કહેતા હશે કદાચ. પણ એ મૂળ વાત એ કહેતો હતો કે મારા ત્યાં આગળ અમે ગીતો બનાવતા હતા અને મારા ઘરે મારા સાસરે હૈદરાબાદ પુત્રનો જન્મ થયો
અને મને કીધું ભાઈ તમારે આવવું પડશે, બાળક પોતાનો જન્મ થાય એટલે તે લોકો દીકરો હોય એટલે જવું પડે. તો મેં કીધું હું જાઉં છું હૈદરાબાદ. હવે કેસેટની અંદર એવું હોય કે 30 મિનિટ બંને સાઈડે હોય. હવે એક સાઈડે 30 મિનિટ, બીજી સાઈડે કંઈક 24 મિનિટ થતી હતી. કે હવે કરવાનું શું એમ? અહીંયા આગળ તો ગીત તો જોઈશે જ, કોઈક ગીત જોઈએ, એક ગીત જોઈશે. તો હવે હું બીજે દિવસે સવારની ટ્રેનમાં હૈદરાબાદ જવાનો. હૈદરાબાદ પહોંચતા 28 કલાક થતા હતા એ ટાઈમે ટ્રેનની અંદર. મેં કીધું ટ્રેનમાં બેસીને હું ગીત લખી નાખું. લખો કે વાંધો નહીં, થઈ જશે. દેવાંગ મારો મિત્ર જે હતો એનું નામ તમને અત્યારે રિવીલ કરેલું જ છે એટલે વાંધો નથી. એ મિત્ર દેવાંગ, અને મ્યુઝિક કરતો હતો એ પ્રસાદ ઠાકર કરીને. અમે 3 જણા ભેગા થયા મારા ઘર પાસે. હું રહું છું કોમર્સ કોલેજ પાસે, અને નવરંગ સ્કૂલના 4 રસ્તા પાસે અમે ભેગા થયેલા. બધું પેલી ફિલ્મની પટ્ટીની જેમ નજર સામે દેખાય એવો સીન છે. તો ત્યાં ભેગા થઈને અમે ચર્ચા કરતા હતા કે ભાઈ કયું ગીત બનાવવું, કંઈ પણ બનાવીએ એવું છેવટે નક્કી કર્યું. કારણ કે જગ્યા પૂરવાની છે, કંઈ પણ બનાવો એટલે ફેંક કરો, ગપ્પા મારો, જે મનમાં આવે કરો, લખો ગીત. હવે લખીએ એનો વાંધો નહીં, પણ શેના ઉપર, કયા પર લખવું અને એનો બેઝ કયો રાખવો. તો એ ટાઈમે અપાચે ઇન્ડિયન એ UK નો એક સિંગર હતો, એનું એક ગીત એરેન્જ મેરેજ બહુ જ પોપ્યુલર થયું હતું. મને ઇંગ્લિશ ગીતોનો એનો શોખ એટલે મને ખબર હતી કે આ એરેન્જ મેરેજ બહુ સારું છે. અને પંજાબી ફોક ટ્યુન જેવું લાગે તમને, અને પંજાબી ફોકની બીટ છે ને એ ગુજરાતીના બીટની સાથે બહુ જ મેચ કરે છે. એટલે મેં કીધું અપાચે ઇન્ડિયન પર બનાવીએ, પરફેક્ટ છે. એટલે કંઈ પણ બનાવો, કંઈ પણ લખો, કંઈ પણ બનાવો અને ગપ્પા મારીને ગીત લખી નાખો. સાહેબ બીજે દિવસે હું ટ્રેનમાં બેઠો, વોકમેન લઈને કાનમાં ભરાઈ, ગીત સાંભળું પછી કંઈક લખું, ગીત સાંભળું લખું, એમ કરતા હૈદરાબાદ પહોંચતા સુધીમાં લખી નાખ્યું. અને મેં ત્યાં ઉતરીને સ્ટેશન પરથી અમને ફોન કર્યો દેવાંગ પ્રસાદને કે આ ગીત બનાવ્યું છે, તમે રેકોર્ડ કરી નાખો. ફટાફટ લખી નાખ્યું. સાહેબ એ ગીત, એ જે બંને બાજુની કેસેટ બનીને એ ગીત બન્યું, એટલું સુપર ડુપર હિટ ગયું, બ્લાસ્ટ થયો. ગુજરાતી કેસેટ ઇન્ડસ્ટ્રીની અંદર ક્યારેય આટલી નથી વેચાઈ, એટલી કેસેટો વેચાઈ એની. અને એના ગીતના શબ્દો હતા, માધુરી દીક્ષિત મળી રસ્તામાં, ખાધા ચણા અમે સસ્તામાં, એણે કીધું તારા માટે પાપડ બને, પરણો તો હવે બસ તને પરણું, માધુરીને મેં તો કીધું તારે ઘેરે જા, શ્રીદેવીને પાડી દીધી ચોખ્ખી ફૂલના, ભલે દહેજમાં મળે મને સોનાની કાર, કે આપે કોઈ મને કોઈ હીરાનો વાર, પણ લગ્ન કરવા માટે તો હજી ઘણી વાર, કારણ ઉંમર મારી 112. અને ધીરુભાઈ અંબાણીએ લીધી સાયકલ, મને કીધું મારી સાથે ચા પીવા ચલ. આવો બે ગપ્પા જ માર્યા હતા. હવે તમે વિચાર કરો, આ ગપ્પાઓ અમને એક્સપેક્ટેશન જ નહોતું કે આ ચાલશે. સુપર ડુપર હિટ ગઈ આ કેસેટ. હવે આ જે પ્રોસેસ તમે જે ટર્ન વાળી વાત છે ને, હવે નવા ટર્ન વાળી વાત કહું તમને. આપણે ત્યાં અંબાજીનો મેળો ભરાય. અંબાજીના મેળાની અંદર ત્યાં કેસેટોના સ્ટોલ્સ લાગે. અત્યારની જનરેશનને કેસેટોના સ્ટોલ ને અને ત્યાં કેસેટો વેચાતી હોય, તમે એ જમાનો અદ્ભુત જમાનો. અત્યારે તો સીધું તમને નેટ પર મળી જાય, પણ ત્યાં તો કેસેટોના એક લારી હોય અથવા સ્ટોલ હોય ને ત્યાં મ્યુઝિક સિસ્ટમ પર ગીત વાગતા હોય ને એ બધી ધમાલ થાય ને કેસેટો વેચાય. અને એની પાયરેસીની કેસેટો લારીઓ ઉપર વેચાતી હોય ને આવું બધું હોય. તો અંબાજીની અંદર અમારી આ કેસેટ પહેલી બની એ અમદાવાદના એક જય સાઉન્ડ વાળા બાલભાઈ કરીને હતા, સિંધી, જે બાલ નહોતા એમને એવા એ બાલભાઈ, અરે યાર તમારા ગાના તો ચલ ગયા. મેં કીધું બસ તમે ચલ ગયા તો ચલાવો. એ ચલ ગયા વાળા ભાઈએ ત્યાં આગળ અંબાજીની અંદર કેસેટ વાળાઓને એવો હુકમ કર્યો, કારણ કે એમનું જય સાઉન્ડ બહુ મોટું નામ એમ, કે તમારે આના 8 ગીતો છે ને કોઈએ એક કોમન નહીં વગાડવાનું. એક સ્ટોલ વાળો એક ગીત વગાડતો હોય, બીજો સ્ટોલ વાળો બીજું ગીત વગાડે, ત્રીજો સ્ટોલ વાળો એટલે બધા ગીતો હિટ ગયા હતા એમ જોવા જાવ તો. અને એ એટલી બધી ધમાલ થઈ એ ગીતને કારણે. એ જ ટાઈમે મુંબઈ વાળા એક ટાઈમ ઓડિયો મેગ્નેટિક કંપની કરીને હતી, એ લોકો ત્યાં આગળ અંબાજી દર્શન કરવા આવ્યા હતા. અને એમણે આ ગીત સાંભળ્યું તો કે આવું તો કયું ગીત છે યાર, જબરજસ્ત ગીત છે. એટલે એણે કેસેટ તો લઈ લીધી અને પછી શોધખોળ શરૂ કરી કે આ ગીત કોનું છે એમ. હવે આ ગીત આટલું બધું હિટ ગયું છે એ અમને
બહારથી ખબર પડવાની ચાલુ થઈ કે ભાઈ આ ગીત સારું ચાલી રહ્યું છે, મસ્ત ચાલે છે, તો અમને થયું કે આના ગીતોનું હિન્દી બનાવીએ આપણે. એટલે મેં એનું હિન્દી વર્ઝન લખ્યું, રેકોર્ડ નહોતું કર્યું, એની હિન્દી કોપી બનાવી અને અમે લોકોએ કીધું મુંબઈ મળવા જઈએ. હવે મુંબઈ કોને ક્યાં ક્યારે મળવું કશું ખબર જ નહીં એમ. આપણે પહોંચી જવાનું મુંબઈ. અમે તો પહોંચીને પછી કેસેટ ઉપર લખ્યું હોય વિનસ કેસેટ, એટલે એને તેની પહોંચી જઈએ જે એડ્રેસ પેલા રિક્ષાવાળાને કહીને. તો ત્યાં તો ફેક્ટરી હોય, ત્યાં કેસેટોની ફેક્ટરી હોય, એટલે પેલા પાછા કે અહીંયા નહીં ત્યાં જાઓ, ત્યાં નહીં ત્યાં જાઓ. એમ ફરતા ફરતા અમે ટાઈમ ઓડિયો મેગ્નેટિક્સની કંપની પાર્લા સ્ટેશનની બહાર, ટાઈમનો બહુ જ મોટો વિડીયો કેસેટોનો ને ઓડિયો કેસેટ્સનો મોટો સ્ટોર છે, ત્યાં આગળ અમે મળવા ગયા. અને સાહેબ અમે મળવા ગયા તો આખો કિસ્સો ઊંધો શરૂ થયો. અમે કીધું કે આ કેસેટ છે અમારી, અમારા ગીતો છે અને અમારા હિન્દી કરો. આવી ગયા આ માણસ, અને પેલો માણસ તો લઈ દોડતો દોડતો અંદર ગયો. ટાઈમની કંપનીના જે મેઇન જે હસમુખભાઈ કરીને હતા કે પેલા ભાઈ આવી ગયા છે, અમદાવાદ વાળા ભાઈ આવી ગયા, પેલા બંને છોકરાઓ આવી ગયા છે, ચલો ચલો ચલો. મને કહે ચાલો અંદર ગયા કે તમને તો 15-20 દાડાથી શોધીએ છે અમે કઈ, અમે કઈ રીઢા ગુનેગારો છીએ તમને શોધો છો. મેં કીધું એટલે એક્ઝેક્ટલી મને કે તમારે આનું ગીત હિન્દી અમારે આનું કરવું છે. મેં કીધું તમે હિન્દી જ લઈને આવ્યા છીએ, ક્યાં વાત. મેં કીધું આ તો જોરદાર આખો ખેલ થયો. હવે હિન્દી કેસેટ એમણે બહાર પાડી, દિલ દિલની વાત, એનું હિન્દી દિલ દિલ કી બાત. હવે એ ટાઈમે એમનું ફિલ્મ બનતું હતું, એમની એક ફિલ્મ બનતી હતી ગેમ્બલર. હવે આપણે ત્યાં આગળ શું છે કે ઓડિયો કેસેટ બહાર પડે ને તો એના મેઇન ગીતનું, જેને એન્જિન કહેવાય, તો એન્જિનનું શૂટિંગ કરીએ. હવે હું એ ટાઈમે થોડી ઘણી એડ ફિલ્મનું એનું શૂટિંગ કરવાનું એવું કામ કરતો હતો. એટલે મને પેલા ટાઈમ વાળા એમ કીધું કે તમારે શૂટિંગ કરવું હોય કરો આ ગીતનું. તો શૂટિંગ કરવા માટેના રિક્વાયરમેન્ટ માટે ત્યાંનો પ્રોડક્શન મેનેજર વાળો એક શગુન કરીને એક મિત્ર હતો. મેં એને કીધું ભાઈ, મેં કીધું આ ગીત છે અમારું, આ ગીતનું મારે શૂટિંગ આવતે અઠવાડિયે કરવું છું, તું અમને કે જે કઈ રીતના કરવું અમારે, અમે મારી આટલી રિક્વાયરમેન્ટ છે એમ કરીને મેં ફાઇલ આપી હતી. અને એ લઈને ગયો ફિલ્મિસ્તાનમાં ગોવિંદાને મળવા. ગોવિંદાને એને ડેટ્સ માટે મળવું હતું અને એ ટાઈમે કેસેટ સાંભળતો હતો જનરલ. ગોવિંદા આયા બેઠા ને ત્યાં સુધી એને 2 જણા વાત સાંભળી. गोविंदा कि ये क्या बज रहा है, એટલે કે नया गाना है इसका शूटिंग करना है, किसके लिए शूट कर रहा है के, એટલે કે नहीं ये प्राइवेट एल्बम है, नहीं 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 ये किसको देना मत. ગોવિંદાએ ત્યાં જ કીધું કે આ ગીત છે એ સુપર ડુપર હિટ ગીત છે કે તમને ખબર છે આ ગીતની વેલ્યુ શું છે, આવી રીતના ગમે ત્યારે શૂટ ના કરાવી દઈશો. સાહેબ એને ફિલ્મિસ્તાનની અંદર ઓડિયો વાગતી હતી કારની અંદર, તમે જે ડાન્સના સ્ટેપ જોયા છે એ ગોવિંદાએ એની પહેલા ત્યાં જ કરીને બતાવ્યા હતા કે આવો ડાન્સ થાય. माधुरी दीक्षित मिली रस्ते में, खाए चने हमने सस्ते में, उसने कहा तेरे संग शादी रचाऊं, घर तेरे आके मैं पराठे पकाऊं. એ જે ગીત તમે જે સાંભળ્યું છે એનું પહેલું જજમેન્ટ લીધું હતું ગોવિંદાએ કે આ ગીત સુપર ડુપર હિટ છે, તમે આ જ ગીત ફિલ્મમાં લઈ લો. રાઈટ. હવે અમે તો પેલી ફાઇલ આપીને જતા રહ્યા હતા, અમદાવાદ આવતા રહ્યા હતા, ત્યાં પાછો રાત્રે શગુનનો ફોન આવ્યો કે જલ્દીમાં જલ્દી પાછા આવો. શું થયું હવે, એટલે કે તમારું ગીત પિક્ચરમાં લેવાનું છે. હવે તમે વિચારો, બિગ બ્રેક. કેટલાય વર્ષો સુધી માણસો મહેનત કરીને આંટા મારીને મરી જતા હોય છે, એમના ગીતો લેવાતા નથી. અમે સીધું અમારું ગીત ફિલ્મમાં લેવાઈ રહ્યું હતું. અને બીજે દાડે અમે જ્યારે પહોંચ્યા તો કે આપણે જવાનું છે, મીટિંગ છે. સાહેબ તમે વિચાર કરો, પેલા સિંધી બાલભાઈ અમને માંડ બિચારા તૈયાર થયા હતા અને એને કેસેટ બહાર પડી હતી લગભગ 6-8 મહિના, ગણો એના 6 મહિના પહેલા રિલીફ રોડ પર આટા મારીને અમે લોકો કેસેટ આપવાનો પ્રયત્ન કરતા હતા. અમે મુંબઈ ગયા અને સીધું સિચ્યુએશન બદલાઈ એ જુઓ તમે. ઇન્ડિયાના ટોપ મોસ્ટ સ્ટુડિયોમાંનો એક ગણાય સની સુપર સાઉન્ડ, એ ધર્મેન્દ્રનો છે, સનીના નામ પરથી બનાવેલો છે, ગંજાવર મોટો સ્ટુડિયો છે. એટલે એ સની સુપર સાઉન્ડની અંદર મોટા ભાગના હિન્દી ફિલ્મના સારામાં સારા ગીતો ત્યાં આગળ રેકોર્ડ થયેલા છે. એવો વિશાળ સ્ટુડિયો, એ સ્ટુડિયોની અંદર ગોવિંદા, આ પ્રવીણભાઈ, હસમુખભાઈ, ધીરુભાઈ જે ટાઈમના માલિક છે એ, અનુ મલિક અને બધાની સામે જ સીધા અચાનક જ એમ જે
6 મહિના પહેલા કશું જ વાર્તા નથી, અચાનક અમે આ લોકોની સાથે બેઠા હતા. અનુમલિક નહીં જાય, સીધા આગ લગા દે, આગ લગા દે, આગ લગા દે, આગ લગા દે, ત્યારથી જ આગ લગાડતો હતો એ. હવે અચાનક ફિલ્મમાં આ ગીત લેવાયું. સાંજે સન હોટલની અંદર ગીતની લોન્ચિંગની પાર્ટી, જ્યાં આગળ ગોવિંદાને એ તો ખરા જ, પછી ફિલ્મની અંદર એની સાથે શિલ્પા શેટ્ટી, અનિલ કપૂર, સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર. હા, તમે કોઈ માણસો, એટલે તમે જે આમ અચાનક જ પેલું ટર્ન થતા હોય. અને સાહેબ એ તમે જે કહ્યું જે વકીલમાંથી લેખક કઈ રીતના થયા, એ આટલા મોટા ટર્ન સાથે થયા છીએ અમે. આવા એક અચાનક લાઈફમાં જે ટર્ન આવતા હોય છે, પછી પાછી એ ઘટના એવી બની કે અમે તો ગીત બનાવીને આપ્યું ને ફિલ્મમાં લેવાઈ ગયું, પછી શું, એટલે પછી ઘેર આવતા રહ્યા પાછા. પછી કરવાનું શું, કંઈ પણ બનાવવાનું, ક્રિએટિવ માણસો તો કંઈક બનાવવાનો પ્રયત્ન કરે. એટલે 6-8 મહિના સુધી અમે મહેનત કરીને નવી એક કેસેટ બનાવી. એનું નામ બૂમા બૂમ એવું નામ આપ્યું અમે. અને બૂમા બૂમ સાહેબ ગુજરાતી કેસેટ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે રેકોર્ડ વેચાયેલી કેસેટમાંની એક ગણાય છે. ટોપ મોસ્ટ કેસેટ છે આજની તારીખે. એટલા બધા આલ્બમ એના વેચાયા છે કે કદાચ ઓફિશિયલ એનો 17-18 લાખનો આંકડો હતો, એનાથી પાયરેટેડ તો અનેક ગણી વધારે હતી. સેમ વસ્તુ ફરી એક વખત થઈ અમારી સાથે. એનું હિન્દી કર્યું. ગોવિંદાની સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન હતી કે આ લોકો નવું કંઈક આપે તો પહેલા મને સંભળાવજો. અને બીજે કેસેટનું બીજું ગીત અમે લોકોએ જે બૂમા બૂમની અંદર રાખ્યું હતું, એ મેં ચાહે ये करूं, मैं चाहे वो करूं, मैं चाहे यहाँ जाऊं, मैं चाहे वहां जाऊं, गोरे को मैं कहूं काला, जीजा को मैं बोलूं साला, चाबी बिना खोलूं ताला, नदी को मैं बोलूं नाला, मेरे बारे में कुछ कहना नहीं, चुपचाप बैठे रहो बोलना नहीं, मुझे समझाना मत झूठ सही, चाहे पी जाऊं मैं चाय कॉफी डाल के दही, मेरी मर्जी. એ મેરી મરજી ગીત જે હતું એ એનું એન્જિન સોંગ હતું બૂમા બૂમનું. અને બીજા ગીતની અંદર પણ સેમ પેટર્નની અંદર ફરી એક વખત ફિલ્મમાં લેવાયું. અને ભયાનક બ્લાસ્ટ, એ જે 75 થી 2000 સુધીના ગાળાની અંદર સૌથી વધારે ઓડિયો આલ્બમો વેચાયા હોય તે આ ગેમ્બલર ફિલ્મના. અને ગેમ્બલર ફિલ્મની ઓડિયો કેસેટની મજા એ હતી કે કેસેટનું આલ્બમનું પેલું કવર તો એક જ હોય, આમ ફોલ્ડ વળી જતું હોય. જ્યારે અમારું આખું ગીત એ આલ્બમ ઉપર છપાયેલું લગભગ 10 ફોલ્ડમાં હતું એ ગીત. અને એવડી મોટી કેસેટની પેલા લોકોએ પબ્લિસિટી સાથે કર્યું હતું. અને આ જે ઘટના બની એનાથી તમે પૂછ્યું એ કે ગાયકમાં વકીલમાંથી લેખક કઈ રીતે થયા, એ આ ઘટના બની. સર બ્રેક લઈ લો, બહુ કન્ટિન્યુઅસ સખત બોલ્યા તમે. હા, સારું બોલે, ખરાબ બોલ્યા. ના, બહુ સખત બોલે એટલે કારણ કે તમે 10 ફોલ્ડ વાળું કહો છો, એ બી ધેર ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ ઇન્ડિયા આવી કોઈ કદાચ કેસેટ એ પછી બી બહાર પડી બી નથી ને એના પહેલાં બી નથી પડી કે 10 ફોલ્ડની અંદર આખું તમારું ટોટલ સોંગ નાખેલું છે. પછી તમે જે લખો, આ જે રાઇટિંગ ને બધું તમે જે કરો, એ હાસ્ય જ છે, એ કઈ રીતે તમને ખબર પડે? તમારી જોડે કંઈક આમ હાસ્ય મીટર કે એવું કંઈક છે કે ભાઈ આ તોડી નાખશે, પોડી નાખશે, એવું કંઈક? પરણેલા છો ને તમે? હા, ઘરે પહેલા ટ્રાય કરો, ઘરે પહેલા ટ્રાય કરવાનું. ઘરે ટ્રાય કરશો એટલે તમને આઈડિયા છે. હું બોગસ લખો. મારા દીકરા સાથે મારે એક બહુ સરસ પ્રસંગ બન્યો હતો. હું કંઈક લખતો હતો મારે, એટલે મને આપણે લખતી વખતની પ્રોસેસ શું હોય કે લખનારા બધાને ખબર હશે કે તમે વિચારવું પડે, તમારે લાંબા ટાઈમ સુધી વિચારતા હો. એટલે મારા વાઈફે મને એમ કીધું કે અંદર રસોડામાંથી રાજગરાનો લોટ લઈ આવો. હવે આ એને લેખક, કવિ કે જાણીતા ફિલ્મના ગીતકાર છે એની સાથે બહુ લેવા દેવા ના હોય, એના માટે રાજગરાનો લોટ અગત્યનો હોય. એટલે એણે રાજગરાનો લોટ લઈ આવો કીધું ને, એટલે મેં હા તો પાડી, પણ હા પાડી જ ખાલી. હું ગયો છું એવું તો મતલબ નીકળતો નહોતો. થોડી વાર રહીને ફરી એમ પાછળ જોયું કે રાજગરાનો લોટ લઈ આવો ને તમે. પછી મેં કીધું આને ક્લેરિફાઈ કરવું પડશે મારે. હું લખું છું, આ થોડી વાર રહીને જવું. અડધા કલાકથી જઉં છું, તમે કઈ લખતા નથી હો. એમને બેઠા છો, જીયા હોય ના કરતા. હવે લખે એટલે માણસ મંડી પડે, ઉતારવા ના માટે ફક્ત આવું જોઈએ. પણ એમ એ જે નોર્મલ પ્રોસેસ જે એમણે સમજ્યા એ એમની રીતના સાચા હતા.
સેમ વસ્તુ મારા દીકરાએ એક વખત કરી હતી આવી રીતના. મારી વાઈફ મને એને કહે કે જો ને પપ્પા શું કરે છે, તે આમ જોયું તાર હું આમ પડ્યો કંઈક વિચારતો હતો, એટલે મોટેથી એ કે એ તો સપના જોવે છે ઉતા ઉતા. એટલે વિચારે છે માણસ એને, એની સાથે જે ના ક્રિએટિવ કામ કરતા એને આ થાય જ વસ્તુ. સર તમે જે લખો છો કોમેડી કેમ વધારે પડતું લખો છો, રોમેન્ટિક ભજન ગઝલ બજલ એવા પર ટ્રાય નથી કરવો? આમાં શું છે પેલો શાહબુદ્દીન રાઠોડનો જોક છે પેલો કે ગાંધીજી વકીલાત કરવા ગયા હતા પણ ત્યાં આગળ જઈને સત્યાગ્રહ કર્યો એમણે, પછી એ ચાલ્યો એટલે ચલાવ્યું. એટલે આમાં એક્સપેરિમેન્ટ કરવા જવું તો મને કામ મળતું બંધ થઈ જાય. પણ મજાની વાત એ છે તમે જે પેલા 2 એવોર્ડનો ઉલ્લેખ કર્યો, મને 2 સ્ટેટ એવોર્ડ મળેલા છે, જીવનદાતા ફિલ્મ માટે અને વનેચરનો વરઘોડો, 2 ફિલ્મના ગીતો હતા. એ બંનેના ગીતો જે હતા એકની અંદર રોમેન્ટિક પણ હતા, ફિલોસોફિકલ પણ હતા અને નોન કોમેડી કહી શકાય એવા ગીતો પણ હતા. એટલે સરકારને હું એ લખું છું એ વધારે યોગ્ય લાગ્યું છે, પ્રજાને આ કોમેડી વસ્તુ વધારે મજા પડતી હશે. પણ તમે આ જે પ્રોસેસની અંદર જે લેખક તરીકેની ઘટના છે ને એની એ ગીતકારને એ થયા પછીની તે આ પુસ્તકો જે મારા 2 છે જેનાથી આ આખી ઘટના આકાર લીધો છે. લેખકોને માટે એવા પરિસંવાદો યોજાતા હોય, સર્જક સાથે સંવાદ કરવાનો છે. હવે મારી હારે હું સંવાદ કરીશ, મેં કીધું હું તો એવો પ્રકારનો સર્જક જ નથી કે જેના માટે ગંભીર ચર્ચા કરાય. એટલે કે એમ જે ક્રિએટર હોય લેખકો એ પોતાની કેફિયત રજૂ કરે. મેં કહું હું તો મારી ફેંકિયત રજૂ કરું એવો છું, મારામાં કેફિયત આવશે નહીં. પણ આ ગીતો મારા જે પોપ્યુલર થયા એટલે એને કારણે થયું એવું કે ગીતની અંદર આ જે માધુરી દીક્ષિતનું ગુજરાતી વર્ઝન વખતની વાત જે હતી ને એ વખતે ચિત્રલેખાની અંદર ચિત્રલેખાના મેનેજિંગ ટ્રસ્ટીઝમાંના એક ભરતભાઈ કાપડિયા એમના હાથમાં મારું આ ગીત આવેલું. અને ચિત્રલેખાના પાછળના પાના ઉપર જે છેલ્લું પાનું મુખવાસ ને એલચી ને એ જે નામથી આવે છે, મને એક્ઝેક્ટ મને યાદ નથી, પ્રિયદર્શી કે કે શું નામથી આવે, છેલ્લું પાનું ચિત્રલેખાનું જે બહુ પોપ્યુલર હોય છે, એ પાના ઉપર એ અંકની અંદર માત્ર અમારું ગીત જ છપાયું હતું, આખું ગીત. અને એમાં લખેલું કે આ ગીત ભવિષ્યની અંદર સુપર ડુપર હિટ જાય તો ગુજરાતી ગીતની અંદર જે હિન્દીની અંદર સ્ટોપ ધેટ છે, માધુરી દીક્ષિત મિલે રસ્તે મેં ફલાણું ફલાણું ફલાણું, અને સ્ટોપ ધેટ લોકો કે ભાઈ તું બકવાસ બંધ કર. જે ગુજરાતીમાં હતું ત્યારે એનું ઓરિજિનલ એમ હતું કે ના હોય, આપણે એમ કહીએ આવું આવું આ ભાઈ પછી તો છે ને સચિન છે ને મારે ઘરે આવ્યો તો ના હોય, શું વાત કરે હોતું એ ના હોય છે ને, એ મેં ના હોય ગીતમાં વાપર્યું હતું. તો એ ચિત્રલેખામાં છપાયું ત્યારે એવું લખેલું હતું કે આ ગીત હિટ જાય તો તમે બોલતા નહીં કે ના હોય. અને થઈ ઘટના એવી કે આ ગીત સુપર ડુપર હિટ ગયું, ખૂબ ચાલ્યું. અને એ જ ટાઈમમાં પછીના ગાળાની અંદર અહીંયા આગળ 2 મુખ્ય માતબર છાપાઓ હતા, સંદેશ અને ગુજરાત સમાચાર. અને એ ટાઈમે એન્ટ્રી થઈ દિવ્ય ભાસ્કરની. અને દિવ્ય ભાસ્કરની જે મુખ્ય સલાહકાર સમિતિ ગણો કે કન્સલ્ટિંગ એડિટોરિયલ ટીમ કે જે ગણો એમાં ભરત કાપડિયા એ મેન હતા એ ટાઈમે. અને એ ટાઈમે ભરત કાપડિયાએ જે ચિત્રલેખામાં છાપ્યું હતું એના રેફરન્સ સાથે ભરતભાઈએ દિવ્ય ભાસ્કરની અંદર રજૂઆત કરી કે આપણે જે હાસ્યનો વિભાગ લખવાનો છે એનું કામ આમને સોંપો. મનીષભાઈએ મને બંને જણા મિત્રો સામે બેઠા છે, મનીષભાઈથી પરિચિત છે એટલે મનીષભાઈ ના બોલું. મનીષ મહેતા ત્યારે એડિટર હતા અને ત્યારે એમણે મને બોલાવીને કીધું કે તમે હાસ્ય લેખ લખો આપણે ત્યાં આગળ ભાસ્કરની અંદર. સેમ વસ્તુ મારે ફરી ના પાડવાની થયેલી કે હું તો હાસ્ય લેખ લખતો જ નથી. મને કે તમે લખો જ ખરા, કે છાપવું ના છાપવું અમે નક્કી કરીશું ને યાર, કે તમારે લખવાનું કામ કરવાનું છે. અને લગભગ 2006 ને 2006 થી 2006 થી આજે 2024 થઈ છે, એક પણ અઠવાડિયું પડ્યા વગર આજ સુધી મારા લેખો છપાયા છે. અને
હાસ્યના તમામ પ્રકારના એક્સપેરિમેન્ટ એની અંદર હાસ્યના કોલમની સાથે ભાસ્કરની અંદર કર્યા. તે પછી સંદેશમાં મારી અત્યારે કોલમ ચાલે છે, જેમાં હાસ્યના લેખો આવે, હાસ્યની વાર્તાઓ આવે, પછી હાસ્યનું એક બહુ સરસ જુદું વર્ઝન કાર્ટૂન સ્ટોરીઝ અમે બનાવતા હતા. કળશ નામનું એમનું મેગેઝિન આવતું, તેમાં સતપાલ આપણો મિત્ર જે ગુજરી ગયા, એ બહુ જ સારો કાર્ટૂનિસ્ટ હતો. એ અમે આખું પાનું ભરીને અમારી કાર્ટૂન વાર્તા, જે ક્યારેય કોઈ પણ છાપામાં નથી છપાઈ, કે આવી રીતના કોઈ છાપા એક્સપેરિમેન્ટ નથી કર્યો, અમે કર્યો હતો કે પૂર્તિનું છેલ્લું પાનું 18 જેટલા બ્લોક ચિત્ર વાર્તાના બનેલા હોય, અને એ કોમેડી પાછી કહાનીમાં ટ્વિસ્ટ, એમાં વાર્તા શરૂઆત ક્યાંકથી થતી હોય ને એન્ડ ક્યાંકથી થતો હોય, એવી વાર્તાઓ, વિચિત્ર એન્ડ વાળી એવા પ્રકારની. પછી પેરોડી ગીતોની કોલમ ચાલતી હતી મારી, ગીત ગરબડના નામથી. પછી ગુજરાતી છાપાઓની અંદર મીમ્સ શરૂ કરવાનું જે શ્રેય ગણો, કે જે કંઈ પણ પાપમાં બે કર્યું છે એ ત્યાંથી મારાથી શરૂ થાય. એટલે એ ફોટો મીમ્સ પણ મેં ત્યાં આગળ ક્રિએટ કર્યા. પછી સવાલ જવાબ, જે અત્યારે દિવ્ય ભાસ્કરની અંદર ફેંકમ ફેંકના નામથી, લા જવાબના નામથી એ આવતા, એ ત્યાં આગળથી એ આ સવાલ જવાબની કોલમ કરી. પછી ઘણી આખી કોઈ પણ પ્રસંગ હોય, હોળી હોય, ધૂળેટી હોય કે ઉત્તરાયણ હોય, તો એની આખી પૂર્તિઓ લખેલી હોય. એ મારા મિત્ર શૈલેન્દ્રભાઈ વાઘેલા અહીંયા બેઠેલા છે, એ ત્યાં આગળ દિવ્ય ભાસ્કરની અંદર સબ એડિટર તરીકે કામ કરી ચૂકેલા છે. નિધાબેન પણ દિવ્ય ભાસ્કરની અંદર સાથે અમે લોકોએ કામ કરેલું છે. એટલે આ બધી જે કંઈ પણ મેં તોફાનો ચરિત્ર કર્યા છે એમની નજર અમે કર્યા છે ને એમણે જોયા પણ છે. એટલે આ હાસ્ય ગીતકાર, હાસ્ય લેખક, પછી હાસ્યની રજૂઆત કરનાર, અને છેલ્લે કોલમિસ્ટ, એ પ્રકારના કામ પણ મેં કર્યા. ચાલો, વચ્ચે એક બે નાના એવા સવાલ લઈ લો કે જે લોકોએ મને આમ ડાયરેક્ટ ઇન્સ્ટા પર મોકલ્યા હતા કે આ પૂછજો જ પૂછાય તો, એટલે મને ખબર નથી આનો જવાબ શું હશે, પણ એક ભાઈએ પૂછ્યું છે, એનું નામ છે લખન મસ્તીખોર, એટલે આવું આઈડી છે. એ પૂછે છે કે હું તમારી જેમ હાસ્ય લેખક બનવા માંગુ છું, પણ જો હું તમને પગે લાગુ તો તમારો ડેટા મારામાં ટ્રાન્સફર થાય ને હું ડાયરેક્ટ લખવાનું ચાલુ કરું, એવું કંઈ થઈ શકે? મારો ડેટા મારા બેટામાં નહીં ગયો. મારો દીકરો છે આઈટી એન્જિનિયર છે, અને આપણે આ સેમસંગ ના ફોન જે વાપરીએ છીએ એની ડિઝાઇન એ બનાવે છે દિલ્હી, ગુડગામ, નોઈડામાં. ત્યાં આગળ સેમસંગ કંપનીમાં એન્ડ્રોઇડ મેનેજર છે. હવે તમે જે ડેટા ટ્રાન્સફર તો પેલો તો 50 વાર પગે લાગ્યો છે, એમાં નથી દેતા. પણ તમે સર કીધું તો લોકો ફોન કરશે, રાતના મને સેમસંગ થોડું હેંગ થઈ જાય છે, ફોન આવશે તમને જરા જોડાવજો ને કે. સર, તમે કોઈ ફંક્શનમાં જાઓ તો તમારી જોડે ગીત ગવડાવે કે ડાન્સ કરાવડાવે? કારણ કે તમારા ગીતો પર ડાન્સ બહુ જબરજસ્ત થયેલો છે, ગોવિંદભાઈ કરે. એ કોકે કર્યો છે, મેં નથી કર્યો. એટલે મારી પાસે કરાવવાનો મતલબ જ નથી. મારું લખેલું ગીત કોકે ગાયું હોય, દેવાંગે ગાયું હોય, કે પ્રસાદે ગાયું હોય, કે સંજય ઓઝાએ ગાયું હોય, કે મિત્રોમાંથી કોઈએ પણ ગાયું હોય, કે સેમ વસ્તુ મારા લખેલા ગીત પર ડાન્સ કરવાનો આવે તો મારા લખેલા ગીત પર બીજાએ ડાન્સ, મેં નથી કર્યું. એટલે મને કરાવવાનો મતલબ નથી. અને જોખમ લેવું હોય તો મને વાંધો નથી, એ જોખમ લે. મારા ભાઈએ મને, તમે આટલું બધું મ્યુઝિકનું એવું કરો, તમને હાર્મોનિયમ વગાડતા તો આવડતું જશે ને? તો એને ઘરમાં કંઈક હાર્મોનિયમ હતું, મને તો વગાડવાનું, મેં વગાડ્યું. પછી આ કેમ આવું? મેં ક્યાં કીધું હરખું વગાડતા આવડે? ધમણ લગાવીને ફેરવતા તો આવડે જ છે ને, તાલમાં નહીં વાગતું, સુરમાં નહીં વાગતું, બાકી વગાડતા તો આવડે જ છે. સર, વકીલને સૌથી ગમતી વાત કઈ અને સૌથી નહીં ગમતી વાત? આમ તો ઘણા વર્ષો થઈ ગયા છે, પણ વકીલની ગમતી વાત એ છે વકીલો માટેની કે આમ લોકોને શું થાય કે ઝઘડા થાય, આમ ડિસ્પ્યુટ્સ બધા ઊભા થાય, મનભેદ મતભેદ કંઈ પણ થાય, મારામારીઓ થાય, એ આમ ના ગમે એવી ઘટના છે. પણ વકીલોને એ ગમે. તમે વિચાર કરો કે વકીલ શુભેચ્છા આપે તો હવે શું આપે? બહુ ઝઘડજો ભાઈ, એમ કે સુખી રહો. એમ ના, સુખી ના રહેતા. ડોક્ટર એવી સલાહ આપે, બને એટલા વધારે માંદા પડજો, અસ્વસ્થ રહો. સ્વસ્થ રહોની જગ્યાએ અસ્વસ્થ રહો એવું કહી શકાય. એટલે ડોક્ટરની એ ઘટના બહુ યુનિક છે. અને નહીં ગમતી વાત એ વકીલ તરીકે મેં ફીલ કરી છે એ છે કે પેલો અત્યારે જે 42, 44, 46 ગરમી થાય એમાં સાહેબ કાળો કોટ પહેરીને ફરવાનું આવે, એ એવી ભયાનક ગરમી લાગતી હોય છે. અને એમાંય પાછા
હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ની અંદર તો પેલા ગાઉન પહેરવાના હોય છે. એ ક્યાંક કબૂતર કાઢશે એવું લાગે તમને અંદરથી, સસલું નીકળશે પણ એ જાદુગર જેવા ડ્રેસ પહેરીને ભાઈ એટલે ગરમી બહુ લાગતી હોય છે ટૂંકમાં એમાં. એટલે એ કંઈક બદલાય તો સારું એમ. એ નહીં ગમતી ઘટના એટલી વકીલી કરી. સર તમે આમ સૌથી વધારે કોમેડી વિચારો ક્યાં બેસીને આવે એમ? એટલે પેલું ઇમેજિન નથી કરતો ના ના ચલો ચલો એ ક્યારે મને વાંધો નથી. ત્યાંય આવતા જ હોય છે. કેવો જગ્યા બેસતા હોય કે ત્યાં હા ના ક્રિએટિવિટી વધારે. આ ખરેખર એવું છે કે શૌચાલય છે ને એ એક માત્રા વધારે છે. એ શૌચાલય જ છે, ત્યાં આગળ વધારે ને વધારે વિચારો આવતા હોય છે. પણ સૌથી વધારે ક્રિએટિવ વિચારો આવતા હોય તો એ આપણા અહીંયા આગળ એ ચાની કીટલીઓ ઉપર આવતા હોય છે. સાહેબ કશું હોય તો ઘરમાં તમને ત્યાં આગળ બેઠા હોય એટલે તમને કોઈ નડે નહીં, તમે કોઈને નડો નહીં. ઘરની અંદર તો કંઈક બખાડો થાય, બહાર જવું પડે, પણ ત્યાં ખરાબમાં ખરાબ કક્ષાની ચા મળતી હોય ને તોય તમને વાંધો ના આવે. ઘરની અંદર સહેજ પણ ચા આગી પાછી થઈ હોય તો રાડારાડ થાય. પણ પેલી તો આમ એવા ઉપનામ આપવામાં આવતા હોય કે ફલાણા જેવી ચા છે યાર, આ તો પીવાતી હશે. પણ એ પીવા એ સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી બેસીને કીટલીઓ પર બેહવાની જે મજા છે, બાંકડા ઉપર સાહેબ બાજુમાં ગટર ખરાબ વાસ મારતી હોય, ચાના પેલા જાડ ડાક કપ પેલા આવે, એ બધાની સાથે મજા આવે. સૌથી ઉત્તમ વિચાર ત્યાં આવતા હોય ચાની કીટલીઓ પર. એટલે તમે જે કહ્યું એ ઘટના કદાચ એ પ્રોસેસમાં ભાગમાં આવે ખરી. સર બીજો એક પ્રશ્ન મને એ તો કોઈક દુઃખી વ્યક્તિ છે કે ભાઈ હું મારા ઘરમાં મારા સાસુ પર જોબ નથી કરી શકતો, હું શું કરું? એટલે ફસાયો હશે બચારો કદાચ કંઈક કામે. ના પણ એના ઘરમાં એની સાસુ કેમ રહે છે પેલો તો એ સમજ કે એ ક્યાં રહે છે. હવે પ્રશ્ન બીજો એ થાય, પેટા પ્રશ્ન એ છે કે એ સાસરે રહેવા જતો રહ્યો છે તો પછી એનો પ્રોબ્લેમ છે ને એના સસરા સાથે ડિસ્કસ કરે કે ત્યાં જોબ કરવા માટે કઈ પરિસ્થિતિ ઊભી થાય. બીજો એક સર પ્રશ્ન છે કે આજે તમારું જે સોંગ છે માધુરી દીક્ષિત તમે મહેશ કરીને કોઈ છે જેને મને પૂછાવડાવ્યું કે ભાઈ કે હું આ ગીત સાંભળ્યું ત્યારથી હું રોડ પર જ ચાલુ છું, કે તમે લખ્યું ને માધુરી દીક્ષિત નથી રસ્તે મેં, તો કે હું રોડ પર જ ચાલુ છું પણ હજુ સુધી મને મળી નથી, તો હું ગાડીમાં કે એક્ટિવા પર બેસી શકું? આ ભાઈ કદાચ ચાલવા નીકળી ગયા લાગે છે કે હા પણ એની પાસે એ હોવું જરૂરી છે. બેસી જાય કોકના પર બે યાદ ઉતારી દે એને પછી એને કહેવું જોઈએ કોઈ રોડ પર રાહ ના જોતો. હા એટલે મને નથી મળી, એ તો ગીતમાં મળી છે, મને એમને તો મળી જ નથી. સર હવે તમારે શું નવું કરવાનો પ્લાન છે આગળ? આમ તો રાકેશભાઈ પૂજારા છે, આમ તો પોલિટિકલ કનેક્શન ઘણા છે એમના, પણ ફિલ્મો સાથે જોડાયેલા છે. બહુ સારી એવી એમની કારકિર્દી રહેલી છે. એટલે મને ઘણી વખત કે તમે યાર આટલું બધું કરેલું છે યાર, તો યાર તમે ગુજરાતી ફિલ્મોની અંદર હવે કેમ નથી કરતા એમ તમે, એવું એમને. તો મારે તો હોલીવુડમાં કામ કરવું છે. હુકમ કરો તો પીર જાત્રા જાય ને યાર, આમાં તો એવું હોય. મારે શું કરવું છે એટલે મારા ઉપર આધાર હોતો જ નથી એની અંદર, સામેવાળા બોલાવે તારું. પણ નવું શું કરવાના છે એની અંદર ઘણી બધી 2-3 વસ્તુઓ નવી પ્લાનિંગની અંદર થઈ રહી છે. એક અમારા 2 પુસ્તકો છે, એક રમૂજ રિચાર્જ અને એજી મોજી ઇમોજી. રમૂજ રિચાર્જની અંદર લેખો છે, હાસ્યના લેખો છે, અને બીજાની અંદર છે હાસ્યની ટૂંકી વાર્તાઓ છે. એ 2 પુસ્તકો ગુર્જર પ્રકાશનમાંથી પ્રકાશિત થયેલા છે. અને એ હમણાં કહ્યું એ પ્રમાણે ખૂબ સારા એવા વેચાણ સાથે ઘણી સારી કોપીઓ વેચાયેલી છે એની, એવું પ્રકાશક કહે છે, હું નથી કહેતો બાજુ. પણ એ સારી સફળતા મળેલી છે. એટલે બીજા 2 પુસ્તકો પણ મારા ટૂંક સમયમાં આવવાના છે, જેમાં મારા તોફાન કરેલા બધા ગીતોનો એક સંગ્રહ છે. બીજી એક હ્યુમરસ જુદું એક પ્રકારનું કલેક્શન રજૂઆત કરવા જઈ રહ્યો છે. આ 2 પુસ્તકોનું નવાની અંદર એ છે. બાકી તો અત્યારે તો દીકરો ખાસો મોટો થઈ ગયો છે, એટલે મારા તરફથી નવા જૂની અપેક્ષા નથી. સર હાસ્ય લેખક બનવાનો કોઈ ફાયદો ખરો? મારા માટે તો ફાયદાકારક ઘણું રહ્યું છે. પહેલા તો તમે સાંભળવા આવ્યા છો, મને એ મોટો ફાયદો એ કે લોકો આપણે બોલતા એને સાંભળતા હોય, બાકી બોલવા જ ના દે તમને. તું બોલ નહીં, તું ભાઈ રહેવા દે ને યાર, તારે તું ના બોલીશ તો શાંતિ રાખ.
કે આમાં પરિસ્થિતિ ઊંધી હોય કે તમે બોલો ને તમારે કઈ બોલો મજા આવશે. એટલે એ ઘટના છે. બીજું મારા માટે ફાયદો એ થયો છે, ડોક્ટરો મારી પાસેથી પૈસા નથી લેતા. બોલો, ઘણા જાણીતા ડોક્ટરો શું કરો છો એવું પૂછે, એટલે હું જે કરું છું એ તો કહેવું જ પડે મારે. એમ તો ના કહું હું મલખમ ફેરવું છું અથવા પેલા બોક્સિંગ કરું છું કે એવું તો કહી ના શકું કે બહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું કે એવું નથી કહેતો. પણ જે મારા ઇન્કમ ટેક્સના પેલાની અંદર લખેલું છે, લેખક, ગીતકાર અને એડ ફિલ્મ મેકર એવું લખેલું છે ઇન્કમ ટેક્સના પેલા પેન કાર્ડની અંદર પ્રોફેશનમાં. તો ડોક્ટરોને કીધું ને કે ભાઈ આવું લખું છું, પછી લખું છું એના બહુ મસ્ત સવાલોના જવાબ મારી સામે આવેલા છે. એટલે કોઈક મને પૂછે ને કે ભાઈ શું કરો છો તમે, તો આપણે કહીએ લખું છું. નામું લખો છો, એકાઉન્ટ શું કરો છો લખવાનું? મગર ના. તો પછી મને થયું કે આ ગુજરાતીમાં નહીં કહેવું, આપણે અંગ્રેજીમાં કહીએ. એટલે મેં ઇંગ્લિશમાં કહેવાનું શરૂ કર્યું, રાઇટર છું. એમ કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? ધોરણપુરા સાઈડ ત્યાંના છો તમે? મેં કહ્યું નહીં, રાઇટર. પછી એટલે સમજાવું, આમ દૂર ચિત્રીને બતાવું, આમ લખું ના ગીતો, લેખ ને આવું બધું. પણ મારું એક્ટિવા ચોરી ગયેલું અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાગુ પડે છે એવું મને કહેવામાં આવ્યું. એટલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હું કે ત્યાં આગળ કહેવા ગયો, શું કરો છો ભાઈ તમે? ત્યાં આગળ જે લખનારા ભાઈ હતા મને લખું છું. એમની શું લખો છો એમ કહો? મેં કહું આવું ગીતો ને એવું લખું છું, છાપામાં લેખ લખું છું. એમ થઈ ગયા પછી એમાંથી એટલે લેખક તરીકે લખું છું. લેખકનો એ લોકોને અપેક્ષા એવી કે આ તો કંઈ ના હોય એમ આપની પાસે. પણ જે હું ડોક્ટરોની વાત કરતો હતો, એટલે ડોક્ટરોની સાથે બહુ જે જાણીતા, અને આ નામ કહેવામાં મને વાંધો નથી, અભય વસાવડા બહુ સારા જાણીતા સિનિયર આંખના ડોક્ટર, એમને ત્યાં આગળ હું ગયો ને એમને ખબર પડી કે આવું છે. પછી એમને તે પાછા થોડા હોશિયાર ને એવા છે, એટલે વધારે વાંચનનો પણ શોખ છે. એટલે એમણે તરત જ પેલું મેં ભાસ્કર વાળું ને એ બધું કહ્યું એ ટાઈમે, તો એમણે ટેલી કરી હું પાછું કે આ તમારું છે કે? મેં કહું હા. ઓહો સરસ. આંખ ચેક કરી બધું જે કરવાનું હતું એ કર્યા પછી મને કે તમારે ક્યારેય અહીંયા આવો ત્યારે પૈસા નહીં આપવાના. કે આમાં એવું તમારે ફી જેવી હોય તો મને કે ના એવું નથી, તમને સમજાવું કે અમે લોકોને દવા આપીને સાજા કરીએ છીએ. જ્યારે હાસ્યની પણ એક થેરપી ગણીએ તો તમે પણ ડોક્ટર જ કહેવાય. અભય વસાવડા મારી પાસેથી પેલા પૈસા નથી લેતા. બીજા એક ઓર્થોપેડિક ડોક્ટર છે, એ મારી ભવાનંદભાઈ કરીને છે, એ મારી પાસેથી પૈસા નથી લેતા. પછી એક જાણીતા સર્જન છે જે મારા ફાધરની ટ્રીટમેન્ટ કરતા, એ મારી પાસેથી ક્યારેય પૈસા નથી લેતા. અને મારા ઘર પાસે મારા જનરલ ફિઝિશિયન છે ડોક્ટર ભૂપેન્દ્ર દવે કરીને છે, એ ક્યારેય, અને એ તો પાછા મજાની વાત એ છે, એ તો એમ કહે છે કે તમારે આવવાનું જ નહીં, તમારે ફોન જ કરી દેવાનો. એ ફોન અમે કેટલાય વર્ષોથી એમની સાથે ફોન પર જ કન્સલ્ટેશન ચાલે. કદાચ વધારે મેજર કંઈ માથાકૂટ બતાડવાની હોય તો વાત જુદી, બાકી બ્લડ રિપોર્ટ એમને ફોન પર મોકલી દો. માત્ર ને માત્ર આ હાસ્યનું લેખન અને કામ કરવાને કારણે આ રીતના ફાયદા થયા છે. તમે ટ્રાય કરજો કરવો હોય તો બધાએ. મારા ઘરમાં તો એક ડોક્ટર હતા, જ્યારથી 2 ડોક્ટર થઈ ગયા એવું કહી શકું. ચાલ બીજો એક કઈ પ્રશ્ન પૂછે છે કે તમે વાઈફ સાથે શોપિંગમાં જાઓ તો બજેટ તમે બનાવો કે પત્ની બનાવે? જો અમારે તો ના એવું છે કે અમુક છે ને ડિસિઝન, મોટા નાના ડિસિઝન હોય એ અમે વહેંચી લીધા છે. ઓકે. કે ભારતની આર્થિક નીતિ કેવી હોવી જોઈએ, રિઝર્વ બેન્કે પેલો વ્યાજનો દર વધારવો જોઈએ કે ઘટાડવો જોઈએ, ફુગાવો ઘટે એના માટે કયા પગલાં નાણામંત્રીએ લેવા જોઈએ. આ બધા મોટા ડિસિઝન મારે લેવાના ઘરમાં. બાકી ઘરમાં શું લાવવું છે, શું ખાવાનું બનાવવું છે, કેટલું અનાજ લાવવું છે, બધું એ નક્કી કરે. નાના નાના કામ એટલે એ બાકી બધું એને જ નક્કી કરે. હું ના પડું એની તો ચાલે ને યાર ટકાડો. વેચણી સારી છે. ચાલ આજકાલની કોમેડી ચાલે છે એના વિશે તમારું શું કહેવું? સારી ચાલે જ છે આમ તો, હવે દરેક જણને ખ્યાલ જ છે. વ્યક્તિગત તમે પૂછ્યું છે એટલે હું કહી શકું.
શૈલેન્દ્ર ભાઈની સાથે અમે લોકો એક મારો કોમેડી શો કરીએ છીએ. એનું નામ છે કટ ટુ કટ કોમેડી વિથ વિનય દવે. અને એમાં કૌંસમાં નીચે એક વાક્ય લખેલું છે ગાળા ગાળી કેન્સલ. એટલે પેલું કાંદા લસણ કેન્સલ આઈટમ લખેલી હોય ને ભાજી પાઉની અંદર કાંદા લસણ કેન્સલ, એવી રીતના અમે એ લાઈન લખેલી છે. હવે અત્યારે જે કંઈ પણ હાસ્યનો જે દોર ચાલી રહ્યો છે એ તમે ફેમિલી સાથે માણવું હોય તો જરાક અઘરું પડે એવા પ્રકારની ભાષાનો ઉપયોગ થતો હોય. એ કરે છે, સારું કરે છે, ખોટું કરે છે, ખરાબ છે, સારું છે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું માત્ર મારો વ્યૂ કહી રહ્યો છું કે હું એ નથી કરવા માંગતો. અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની અંદર થોડુંક આપણી સામાજિક જે રીતિ રિવાજો છે, ધાર્મિક મૂલ્યો છે કે સંબંધો છે, ઘરના પત્ની પતિના, માતા પિતાના કે એવા સમાજના જે સંબંધો છે એ બધા ઉપર ગજબ કટાક્ષની સાથે અને ડેરોગેટરી ભાષાની અંદર હ્યુમર થાય છે, જે મને યોગ્ય નથી લાગતી. એટલે હું એ નથી કરતો. એ લોકો કરે છે કે નથી કરતા એનાથી એ સારું કરે છે ખરાબ કરે છે એનાથી મારે લેવા દેવા નથી. હું મારો વિષય કહું છું કે મને એ યોગ્ય નથી લાગતું, હું એટલે નથી કરતો. મારો એક, તમે આ સિરિયસની વાત કરીને કે લખો છો તો એમાં એક મારું લખેલું છે કે अपना ही चेहरा आईने में खुद बुरा कहे, ऐसे किसी भी शख्स को मैं जानता नहीं. माशूक से मिलकर जो मेरा हाल बता दे, ऐसे किसी रकीब को पहचानता नहीं. રકીબ એટલે પ્રેમમાં જે દુશ્મન હોય સાથે એ તમારી વાત ખોટી જ કહી આવે પ્રેમિકાને જઈને, તમારી પથારી પડી જાય પછી કે માશૂક સે મિલકર જો મેરા હાલ બતા દે, ऐसे किसी रकीब को मैं जानता नहीं. હવે જે આ છે એ તમને કહું છું કે યારો હસો मैं पीठ पर न वार करूंगा, यारो हंसो मैं पीठ पर न वार करूंगा, मत सोचना कि ये हुनर मैं जानता नहीं. क्या बात है. એટલે ગાળાગાળી કેન્સલ એ એટલા માટે હું લખું છું કે મને આવડતું નથી એવું નથી, આ મારે કરવું નથી. બાકી સંગ્રહ તો હોય જ દરેક જણની પાસે આ વાતો, એ ક્યારે ક્યાં કોને કેવો એ જાતે નક્કી કરવાનું. સર છેલ્લી 1-2 મિનિટમાં રહીશું, પણ એક છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન કે તમારે જે ફેસબુકમાં જે તખલ્લુસ તમે અલગ અલગ યુઝ કરો છો એ તમે કઈ રીતના વિચારો છો અને કઈ રીતના ક્રિએટ કરેલા છે બધા, જે કદાચ ફેસબુક ફોલોવર છે એમને ખબર હશે કે ના, એ અલગ અલગ નામ હોય છે. ચિત્રલેખાવાળા મહેશભાઈ એ બહુ સારું કહેલું એની અંદર કે કોઈ તખલ્લુસ માટેનો વર્લ્ડ રેકોર્ડ હોય ને તે તમને મળે. એટલે હું મોટે ભાગે જે નવી પોસ્ટ ક્રિએટ કરું ને એની અંદર હું પાછળ મારો વિનું રાખું છું અને વિનુની પાછળ એ જે ઉપરની પોસ્ટને રિલેટેડ કંઈક લખાણ નામનું પૂછડું લગાવ્યું હોય. મેં હમણાં 2 દિવસ પહેલા મેં લખેલું હતું કે જિંદગીમાં એક દરવાજો બંધ થાય ત્યારે બીજો દરવાજો ખુલી જાય છે. આવી રીતના દરવાજા ખુલ્લા બંધ થઈ જતા હોય ત્યારે મિસ્ત્રી બોલાવી લેવાનું. આવા બારણા ના રખાય ઘરમાં. લેખક વિનુ વસાયેલો. એટલે આવા પ્રકારના લખાણો, એટલે મને પેલું નામની ક્રેડિટ તો રાખીએ જ આપણે, પણ એની સાથે સાથે આ નામનું કંઈક નવું પૂછડું લગાવીએ એટલા પૂરતું રાખું છું. તો લાસ્ટમાં એક જસ્ટ એક રેપિડ ફાયર રાઉન્ડ જેવું કહી શકાય કે જેમાં આપણે કોઈ એક્સપ્રેશન નહીં, ખાલી તમારે ચોઈસ કહેવાની. મલ્ટિપલ ચોઈસ નથી, 2 જ ચોઈસ છે સર. એમાંથી એક ચોઈસ તમારી કઈ છે? જિંદગીમાં તો એકે ચોઈસ નથી મળતી હોય, જે મળે એટલે લઈને આવ્યા છે સર આપણે. સર માધુરી કે ગોવિંદા? ના, હવે નેને સાહેબને પૂછવું પડે અને ગોવિંદા હવે એક્ટિંગ કરતા બંધ થઈ ગયા છે, એટલે આમ તો બેમાંથી એક કે નહીં અત્યારે તો એવું છે. સર અરિજીત સિંહ કે હની સિંહ? અરિજીત સિંહ. અરિજીત સિંહ કે હની સિંહ? આમ તો ખરેખર આપણે ખારી સિંહ, આમ શ્રાવણ મહિનો હોય ત્યારે પેલી તળેલી છે. બાકી કોઈ બી સિંગ આપણે, એટલે કેટલા વાગ્યા છે એના ઉપર સિંગ કઈ મંગાવી યાદ. સર ચા કે કોફી? કોફી. મને કોફીનો વધારે રસ છે. અમે લોકોએ કોફી ના અમારું એક ગ્રુપ બનાવેલું છે, કોફી લવર્સ ગ્રુપ. એ 4-5 મિત્રો છીએ અને બે એમાં ફિલ્મ પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે, નાનથી નહીં.
તમે એટલા બધા ફોન પેલા ફેસબુક પર ફોટા મૂકીએ છે એટલે લોકોને એમ થાય કે આ લોકો આ આટલી બધી કોફીઓ પી જાય છે. અને પછી સ્ટારબક્સ વાળા અહીંયા આગળ જ્યારે ઓપન કર્યું ત્યારે અમને સ્પેશિયલી ઇન્વાઇટ કર્યા હતા કે કોફી લવર્સ ગ્રુપ કદાચ અમદાવાદમાં કે ગુજરાતમાં એક જ છે, આ 5 જણને બોલાવો એમ. એટલે કોફીમાં મારું ખાસ મારા માટે એવું થયેલું. મારો દેવાંગ મિત્ર છે ને એને ઘરે હું ગયેલો. હવે ઘણી વખત છે ને મળવું ના હોય ને એટલે એ લોકો એમના નોકરને બહાર કે નથી બહાર ગયા છે એમ કહી દે. એટલે હું મળવા ગયો એટલે પેલો નોકર કન્ફ્યુઝ તો કે આ ભાઈને બેસાડવા છે કે નથી, કારણ કે આ તો ઘણી વાર આવે છે. એટલે મને પાણી આપીને એ અંદર કહેવા ગયો દેવાંગને. એટલે દેવાંગ કે કોણ છે? એટલે પેલા કીધું ચશ્માવાળા. એટલે ચશ્માવાળા તો ઘણા હોય. એટલે પછી કે મૂંછો વાળા, ચશ્માવાળા મૂંછો, કોફી. એટલે કે આ વિનયભાઈ આવા દે કોફી જે આઈડેન્ટિટી બની છે મારી. મસ્કા બન કે સમોસા? મસ્કા બન, ડેફિનેટલી મસ્કા બન યાર, સવાલ જ નથી. અને ખાસ તો ઋતુરાજનું. ગ્રેટ સર. સર સોંગ લખવું ગમે કે નાટક લખવું? એબ્સોલ્યુટલી સોંગ. કારણ કે હવે નાટકની અંદર એવું છે કે નાટક મિત્રો જે કરે છે એ પ્રોસેસ એટલી બધી લાંબી હોય છે અને એનું રિઝલ્ટ ક્યારે આવે એ તમને ખબર જ નથી હોતી. એટલે ખાસા સમય પછી એના એ જમાનામાં કરેલું છે અને એ મજા જ પડેલી છે. પણ અત્યારે જે પરિસ્થિતિની અંદર જે તાત્કાલિક તરત પુણ્ય મહાદાન એના જેવું છે ને એ તરત મળી જાય ને એટલે ઇન્સ્ટન્ટ એના રિએક્શનો આવી જાય એટલે ગીત લખવું વધારે ગમે. સર રોકડા ગમે કે કોઈ ઓનલાઈન પેટીએમ કે એ રીતે કરો? હા, બંને સ્વીકારીએ જ. લાવો અમને વાંધો જ નથી, આપો તો તમારે. હા તો ના પૂછવું છે, કોમેડી કે ટ્રેજેડી? ના, આમ તો ટ્રેજિકો કોમેડી એમ બંને મિક્સ કરી દો તારે, બીજું શું. પણ કોમેડી એબ્સોલ્યુટલી 100% કોમેડીમાં જ મજા આવે. રાઇટિંગ કે ડિરેક્શન? હા, એ આમ ડિરેક્શન ગમે ખરું પણ રાઇટિંગ પ્રોફેશન તરીકે અત્યારે ચાલી રહ્યું. સર લાઈવ શો કે પછી પોડકાસ્ટ કે જેમાં કોઈ ઓડિયન્સ ના હોય? લાઈવ શો લાઈક ભાઈ ના, ઓડિયન્સ હોય તો વધારે જ મજા આવતી. પણ પેલા કર્યા તો છે જ, પણ કારણ કે તમે હસતા રહેજો નામની એક સિરિયલ આવતી હતી, એમાં એના લગભગ મેં 104 એપિસોડ કર્યા છે. પછી વાહ ભાઈ વાહ એ ટીવી પર આવતી હતી, એના લગભગ 400-500 જેટલા એપિસોડ થયા હતા. પછી લોટપોટ ને જેકપોટ ઝી ઉપર આવતી હતી, એના ખાસા એવા, એટલે લગભગ હસે તે હેપી, પછી ગમ્મત ગુલાલ, એટલે કદાચ મેં 1000-1200 જેટલા એપિસોડ કર્યા છે કોમેડી એન્કરિંગના. પણ ક્યારેય ઓડિયન્સ ના હોય મારી સામે, એટલે મને ખબર ના પડે કે આ મારી જે હ્યુમર ગઈ છે આગળ એ ફૂટી કે ના ફૂટી, કે એનું રિએક્શન આવ્યું કે ના આવ્યું, ગમી ના ગમી. પણ સામે ઓડિયન્સ હોય તો તરત તમને ખ્યાલ આવે. એટલે લાઈવ ઓડિયન્સ હોય તો વધારે મજા આવે. પણ પેલા પૈસા વધારે મળ્યો. સર વિનય વકીલ કે વિનય લેખક? ના, વિનય દવે એ પૂરતું છે. એ પછી કોઈ પણ બંને અત્યારે હવે વકીલ કરવાનો પ્રશ્ન ઉભો નથી થતો એટલે લેખન ચાલી રહ્યા છે. ફ્રેન્ડ કે ફેમિલી? ફેમિલી 100%. કે ઘરમાં આવીએ ત્યાં સુધી બહાર નીકળીએ ભાઈબંધ જ થઈ ગયા. ચાની કેટલી પર તો ભાઈબંધ જોડે જ બેઠા. 100%. એટલે એવું કોઈ જોયું નથી ફેમિલી સાથે બધા બહાર બેઠા હોય ચાની કેટલી પર કોઈ? ના, એવું પ્રયોગ ના. આ પ્રયોગ કારણ કે વાઈફ ત્યાં જઈને કે ભાઈ તું ચા એકના બનાવજો, ભાઈ આમાં આદુ નાખ દે, પેલું નાખ દે, હરકું નાખ. પહેલું જ આવી ચા રોજ પીવા માટે તમે અહીંયા આવું પીવો, આવું તો ઘરે અરે નથી પીવી, ઘરે એ જ પીવી છે એટલે લાગે. સર લાસ્ટ ક્વેશ્ચન, તમારા પ્રિય ફેવરેટ લેખક કોણ? ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં? ગુજરાતી. હિન્દી ને ઇંગ્લિશમાં પૂછી શકો, પૂછો ને ત્રણેયમાં પૂછો. ત્રણે પૂછે સર, ત્રણેમાં કઈ? વિનય દવે.